तारा हो 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 ए करी शके ना कोई तारा गुणों ना सरवाड़ा युगो सुधी झड़हड़ से भुवन भानो ना अजवाड़ा युगो सुधी झड़हड़ से भुवन भानो ना अजवाड़ा केम विसारू तुझने हो केम विसारू तुझने हो जिन शासन ना रखवाड़ा युगो सुधी झड़हड़ से भुवन भानो ना अजवाड़ा युगो सुधी झड़हड़ से भुवन भानो ना अजवाड़ा 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 आ गुरुनी महिमा एक भानु एक मिनिट एनो प्रकाश चारे कोई पतरातो होय पण जे व्यक्ति बारણા બંધ કરીને રહે છે ને ભાઈ એ કદાચ એ પ્રકાશને ન મેળવી શકે હૃદયના અંતરના દ્વાર ખોલવાનો અવસર એક પરિવાર કદાચ કોઈ બમા કરેલી જબરજસ્ત તપસ્યા ફળી એ તપસ્યા ઉદયમાં આવી અને ફરીથી એકવાર કદાચ એ તપ ન કરી શક્યા પણ આ ગુરુના દર્શન થયા એમ થયું કે એ તપ ઉજાગર થયો એ તપની ભાવના ઉદયમાં આવી એ પરિવારના તમામ પુણ્યશાળીને એમ થયું આ લાભ ચુકાય એમ નથી લઈ લેવો છે વિનમ્રતા વિવેક અને વિનય કદાચ ઉતરેલો હશે એ પરંપરાએ મસ્તક ઝુકાવી વિનંતી કરી સાહેબ આ લાભ આ પરિવારને અમને આપ આપો અને હૃદયથી એ કાંતાબા એ રસિકલાલ ભાઈ અને એ પ્રસંગવી પરિવાર આજે રાજુભાઈ ને વિલાસભાઈ આ પરિવાર અહીંયા બેઠો છે અનુમોદના કરીએ કદાચ આજે છેલ્લા કેટલા દિવસથી આ કાર્યક્રમમાં હું જોડાયો છું મને એમ લાગે કે મારું કેટલું પુણ્ય દરેક વખતે એક નામ મારા મોઢે ચડે એક ગીત નવું બને તમારું કેટલું પુણ્ય કે તમે આજે અહીંયા બેઠા છો મૂર્ધન્ય પરમ પવિત્ર મૂર્તિ આચાર્ય ભગવાન શ્રી જયગોસ્વરીશ્વરજી મહારાજ કી જય અને તપસ્વી સમ્રાટ કન્યાશ્રી હંસ રત્ન વિજયજી મહારાજ કી જય બહુ સરસ મજાનો માહોલ છેલ્લા કેટલાય દિવસથી અમે લોકો આની રાહ જોતા હતા કે ક્યારે 1 નવેમ્બર આવે પણ 1 નવેમ્બરે શું થશે એની ખાલી તમને ઝાંખી આજે બતાડવામાં આવીશ આના કરતા પણ કેટલો જબરજસ્ત કક્ષાનો માહોલ 1 નવેમ્બરે તે વખતે તમને જોવા મળશે છેલ્લા કેટલાય વખતથી મારા પર્સનલ પોતાના જીવનમાં તો પ્રેમ ભુવન ભાનુ સુરેશ્વરજી મારા સાહેબ સમુદાયનો ઉપકાર ઘણો બધો છે જ ભુવન ભાનુ સુરેશ્વરજી મારા પહેલા તો મારા આધ્યાત્મ યોગી આચાર્ય કલાપુરનું સુરેશ્વરજી મારા સાહેબનો ઉપકાર તો છે પણ અત્યારે હું બોલતો નથી પણ પ્રસંગ પન્યાસી હંસરત્ન વિજયજી મારા સાહેબનો છે એટલે એમ કહેવાનું મન જ થઈ જ જાય છે કે મારી ઉપર ઉપકાર ભુવન ભાનુ સુરેશ્વરજી મારા સાહેબનો ઘણો બધો છે એમણે મારો હાથ પકડીને પહેલાં તો હાથ પકડ્યો ગ્રસ્તપણામાં અને પછી હાથ પકડીને પન્યાસી ચંદ્રશેખર વિજય મારા સાહેબને સોંપી દીધો અને ત્યારથી મારા જીવન ઉપર પન્યાસી ચંદ્રશેખર વિજયજી મારા સાહેબનો ઘણો મોટો ઉપકાર એની પાછળ આચાર્ય ભુવન ભાનુ સુરેશ્વરજી મારા સાહેબ ક્યારે ભૂલાતા નથી અમારા કુટુંબ ઉપર બધા જ અમારા ભાઈઓ ને અમારી બહેનો એ મારી બહેન એક છે ને અમે ભાઈઓ છીએ અમે 3 ભાઈઓ અમે ફેન છીએ આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મારા સાહેબના અને હું આજે બોલતો થયો એ જીભ ઉપર સરસ્વતી ચંદ્રશેખર વિજયજી મારા સાહેબ ગુરુદેવે લખી આપી અને શું બોલવું તે રત્ન સુંદર સુરેશ્વરજી મારા સાહેબે કરી કેટલાય વખતથી એક નિયમ હતો મારા ગુરુદેવ ઉપકારી ચંદ્રશેખર વિજયજી મારા સાહેબ જેમણે મને આ બધું જ્ઞાન આપ્યું અને બીજો ઉપકારી અમારા વ્યાખ્યાનની દ્રષ્ટિએ રત્ન સુંદર સુરેશ્વરજી મારા સાહેબની સામે ક્યારે બોલવું નહીં ઘણી વખત એવો પ્રસંગ આવે તો હું ટાળી દઉં જાણી બૂજીને મને ખબર છે કે આ એક બહુ ઉદાર વ્યક્તિ છે એ બોલાવડ્યા વગર રહે જ નહીં પણ આજે મારા ભાઈ મહારાજનો પ્રસંગ આવ્યો એમણે આજે 16 ઉપાસના પચકાણ લીધા ગઈકાલે એક ઉપાસનો પચકાણ લીધો 16 હતા એમને બેસનું મારે કરાવવું હતું
પણ એ બેસનાનું પચકાણ ન લેતા એમને ઉપવાસનું પચકાણ જ્યારથી ખબર પડી ત્યારે પણ એક નિયમ કર્યો, જે થવું હોય તે થાય, આપણે હવે પ્રસંગ ઉપર પહોંચવું નથી. એટલું બધું દુઃખ મને લાગી ગયું કે આટલી બધી તપસ્યા કરે છે, એમાં એક બેસું કરે તો શું વાંધો છે. પછી મને સમજાયું મારી જીવન નબળી કડી બે જ વ્યક્તિ છે, એક મારી સંસારી માતુશ્રી છે અને એક મારા મોટા ભાઈ મહારાજ હંસરત્ન વિજયજી મહારાજ છે. પછી વળી પાછો હું ઢીલો થઈ ગયો અને વળી પાછી મને મજબૂત કર્યું કે ભાઈ એ તપસ્વી છે, એ એમની રીતે બરાબર છે, આપણે કરીએ એ આપણી રીતે બરાબર છે, પણ ન જવું તે જરાય બરાબર નથી. અને આજે મારે આવ્યું, મને પહેલા આચાર્ય ભગવંતે બી કીધું, હર્ષવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબે, રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે કીધું કે 10 મિનિટમાં પતાવજો, અમારો ટાઈમ નહીં લેદો. પણ એમને ખબર નથી તમારો પણ એપિસોડ આવે છે 20 મિનિટનો ઓછામાં ઓછો આવે છે. હવે 10 મિનિટની અંદર મારે બોલવાનું શું? આ કંઈ નહીં, એ બહુ ઉદાર છે રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ. એ કદાચ હું 20 મિનિટ કરું ને 15 મિનિટની 40 મિનિટ કરું કે 30 મિનિટ કરું. આજે મારા પોતાના સગા ભાઈનો પ્રસંગ છે. રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજને ગૌરવ લેવાનું તો મન થાય કે અમારા ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ છે. હાર્દિક પટેલ નીકળે ને તો પાટીદારોને ગૌરવ થાય કે હાર્દિક પટેલ અમારો છે. આમ જૈન શાસનનો કોઈ પણ કોઈ વ્યક્તિ ક્યાંથી નીકળે તો એને ગૌરવ થાય કે જો આ બાબા રામદેવ ન કરી શક્યા, એ અમારા હંસ રત્ન વિજય જૈન મુનિ કરી શક્યા. અને કચ્છી માળુને પણ ગૌરવ થાય. આજે કચ્છી માળુને કેમ ગૌરવ થાય હું તમને કહું. દાનની અંદર ઝઘડું પેદા થયો એ કચ્છનો થયો, શીલની અંદર બ્રહ્મચારી પેદા થયો, વિજયને વિજયા કચ્છની ધરતી ઉપર પેદા થયા, અને તપસ્યા કરવાની અંદર કચ્છની ધરતી ઉપર પેદા થયા તે હંસરત્ન પેદા થયા. એટલે આજે અમારો પોતાનું હક છે કે વરરાજા અમારા ઘરનો છે. આજે કોને માર્ક્સ આપવા કઈ ખબર પડતી નથી. એક બાજુ સાધના છે, એક બાજુ સત્કાર્ય છે, એક બાજુ તમારા હૃદય ઉપમાં સદભાવ છે, એક બાજુ સદગુરુની કૃપા છે, અને એક બાજુ જબરજસ્ત કક્ષાનું હંસરત્નમાંનું સમર્પણ ભાવ છે. સૌથી પહેલા હંસરત્ન વિજય મહારાજ સાહેબ સાધના, એ પોતે ગુપ્ત સાધક હતા. તમને કદાચ અત્યારે છેલ્લા 2 વર્ષથી હંસરત્ન માને તમે આટલા બધા ઓળખ્યા ને પોપ્યુલર બન્યા. હું વર્ષોથી એમને ઓળખું છું. અને એ પહેલા ગુપ્ત સાધક હતા. એમની સાધના ગુપ્ત, પોતે સાધક તરીકે ગુપ્ત, એમની સિદ્ધિઓ ગુપ્ત. એમને કેટલી સિદ્ધિઓ છે, અમારી ઉપર પણ વચન ઉપર તાળા છે, એટલે અમે કોઈ સિદ્ધિઓ તમને બતાવી શકતા નથી. એમની જે ગુપ્ત સાધનાઓ છે, એમની જે ગુપ્ત મંત્રોની આરાધનાઓ છે, એ અજબ ગજબના છે. આમ અને ખબર નહીં, હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ, મારી માતુશ્રીને કેટલીક વાર કહેવાનું મન થઈ જાય, તત્વદર્શન પણ તમારો દીકરો છે, હંસરત્ન પણ તમારો દીકરો છે, પણ એવા કયા ધાવણના દૂધ પીવડાવ્યા કે એક એક ધાવણના દૂધ ઉપર આટલી જબરજસ્ત કક્ષાની ઇમારત ઊભી કરી. ઘણી વાર કહેવાનું મન થઈ જાય રાજીબેનને કે તમે પાયેલા, ધવડાવેલા, ખવડાવેલા, ચાહે અનાજનો કણ હોય કે ધાવણનું દૂધ હોય, શું કર્યું એમ નહીં, શું કરવામાં હવે બાકી રાખ્યું છે. આ હવે કંઈ બાકી રહેતું નથી. મને પણ કેટલીક વાર એમ વિચાર આવે કે હવે શું કરશે. 30 કર્યા તો 31માં જમ્પ મારી, 31 કર્યા તો 32માં જમ્પ મારી, એમ કરતાં કરતાં ક્યાં સુધી ગયા? ખાલી 41નું એક રહી ગયું. પછી 43, 42, 43, 44, 45, 46 સુધી ગયા, એક 47 સુધી ગયા, 48, 49, 50 એક રહી ગયું. 51 કર્યું, 52 કર્યું, 53 કરી, 68 કર્યા, 77 કર્યા, 108 કર્યા, 120 કર્યા, 180 કર્યા, અને ગુણરત્ન સંવર સતત સુધી આવી ગયા. અને આજે હંસરત્ન વિજય મહારાજને કહેવું પડે, તમારી સાધનાને ગૌરવ અમને એટલું બધું થાય છે કે અમને ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય છે. આ કેવી જબરજસ્ત કક્ષાની તમારી સાધના છે. 480 દિવસનું આ લીગલી તપ છે. એમાં એમનું પારણો હવે આજકાલમાં જ આવવાનો હતો ને 2 દિવસ પછી આમ એમનું પારણું 480 દિવસ પૂરા થતા હતા. પણ જ્યાં આસો માસની ઓળી આવી એટલે હંસરત્ન મહારાજ તપસ્વી છે, એ કે આટલા વખત સુધી કોઈ દિવસ કરે મેં આંબિલની આ ઓળીની અંદર ક્યારે વાપરી નહોતી આ વિગરે. શું કેમ મને તમે આંબિલનું ઓળીમાં પારણું કરાવડાવો છો? ઘણું બધું મહેનત કરી પણ અમારું કંઈ ચાલ્યું નહીં. નહીં પ્રેમ વિજયનું ચાલ્યું, નહીં મારું ચાલ્યું, કોઈનું અમારું ચાલ્યું નહીં. છેલ્લે 14 દિવસ એમણે વધારી દીધા અને વચ્ચે 14 ઉપવાસના પચકાણ એમને પહેલાં જ લઈ લીધા.
15ની બારી આવી ગયા પછી 14મી બારી થાય નહીં, 16મી બારી ગયા પછી નીચે ઉતરાય નહીં, એટલે પહેલેથી 14 કરીને એમને પોતે મૂકી દીધા. અને પછી આ એ બેસણું કરવાનું પણ આવતો હતો. આપ તમને અને મને નવકારસીથી વધારે ફાવે નહીં. નવકારસી પછી આરાધના જ કરવી હોય તો નવકારસીમાં પૂરી ભર પેટે ખાતું હોય તો જ આપણને ફાવે. બે બેસના વચ્ચે એક ઉપવાસ આપણને ફાવે નહીં. આમને 2 16ની વચ્ચે એક બેસણું ફાવતું નથી. કેટલી જબરજસ્ત કક્ષાનું એમની આ સાધના, આટલી બધી અપ્રમત દશા મેં નજીકથી જોયા છે. 18 કલાક એક બેઠકે પોતે જાપ કરી શકે છે. આમ આખી રાત ઉજાગરો કરવાનું એમની પાસે કેપેસિટી છે. આમ અમે નવકરસી કરીને પ્રવચન કરી શકીએ છીએ. આમ અને અત્યાર સુધીના ઇતિહાસની અંદર બી તમે જોયું હશે, દાનના ઇતિહાસ એટલા લાંબા નથી ચાલતા, આરાધનાના પણ ઇતિહાસ એટલા લાંબા નથી ચાલતા, છરીપાલી સંઘ કોઈએ કઢાવ્યા તો એના બી ઇતિહાસ એટલા લાંબા નથી ચાલતા. પણ ઋષભદેવ ભગવાનના વખતના 400 ઉપવાસનો ઇતિહાસ લાખો વર્ષનો આજે બી એટલો જ જગ જાહેર છે. આજે એમની તપસ સાધના એક બાજુ દેખાતી આપણને લાગે કે એને માર્ક્સ આપી દેવા જોઈએ, સામે સત્કાર એટલું જબરજસ્ત કક્ષાનું થયું છે. આમ અમારે ત્યાં પારણા ઉપર તો આખો ઇતિહાસ રચાણો છે. શ્રેયાંશ કુમારે કોના પારણા કરાયા? ઋષભદેવ ભગવાનના પારણા કરાયાનો ઇતિહાસ લખાઈ ગયો. એની પહેલા ઋષભદેવ ભગવાને જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું ત્યારે પહેલા સુપાત્ર દાન આપવા જ્યારે ગયા, એમાં નિમિત્ત પોતે સુપાત્ર દાન બન્યું છે. સુપાત્ર દાનથી સંકિત પ્રાપ્ત કર્યા છે. પહેલા ને છેલ્લા બંને તીર્થંકરો સુપાત્ર દાન આપવાથી પોતે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. અમારે ત્યાં રેવતી શ્રાવિકાએ ભગવાન મહાવીરના લોહીના ઝાડા બંધ કરાયા. એની પાછળ પણ શું છે તો કે સુપાત્ર દાન છે. જ્યાં જ્યાં તીર્થંકર ભગવાનના પારણા થાય ઉપરથી 12.5 કરોડ રૂપની સોનામની વૃષ્ટિ થાય, એની પાછળ પણ કારણ શું આવે છે? પારણું આવે છે. અમારા બધા જ પારણા ભગવાન મહાવીરના જેટલા જ્યાં કે બી થયા સાધના કાળમાં 12.5 વર્ષની અંદર બધે પારણાનો ઇતિહાસ જબરજસ્ત કક્ષાનો લખાઈ ગયો. અને આજે કલ્પસૂત્રના પ્રવચનોની અંદર પણ અમે લોકો જ્યારે વર્ણન કરીએ છીએ ત્યારે બધા જ પારણાનો અમે ઉલ્લેખ કરીએ છીએ. પારણાનું સૌભાગ્ય મળવું જોઈએ. આજે સત્કાર્ય કર્યું કાંતાબેન રસિકલાલ પરિવારે. જીરણ શેઠે ભાવના ભાવીથી 4 મહિના સુધી રોજ જાય રોજ આવે, રોજ જાય રોજ આવે, રોજ જાય રોજ આવે, પણ લાભ ન મળ્યો. એને પોતાને ભાવનાની ગમે એટલી હતી તો એને પોતાના હાથમાં સત્કાર્ય ના આવ્યું. અને કોને મળી ગયું? અભિનવ શ્રેષ્ઠીને મળી ગયું, ચંદન બાળાને મળ્યું, રેવતી શ્રાવિકાને મળ્યું, શ્રેયાંશ કુમારને મળ્યું. આજે મને એમ થાય સાધનાને માર્ક્સ આપું કે સત્કાર્ય કરનારને માર્ક્સ આપું? કેટલું એમનું પોતાનો એક લાભ અંદરની ભાવના હશે. હજી તો હમણાં જ ગયા વર્ષે 180 ઉપવાસની તપસ્યા કરી અને તમે જોયું હશે, ન ભૂતો ન ભવિષ્યથી ચડાવો જે બોલાણો અને ક્યાં સુધી ગયો? 21 કરોડ સુધીનો ચડાવો ગયો. તમારી ભાષામાં કેવું હોય? 1 ગ્લાસ મગને પાણી વરાવવા માટે 21 કરોડનો ચડાવો અનુચંદ ગિરધરલાલે વળ્યો. અને તે વખતે આચાર્ય જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબે અનુભાઈ ગિરધરલાલને કીધું, 200મી સાલગીરી ગોડીજી વખતે આખા મુંબઈને જમાડ્યું, એના પુણ્ય કરતા આ 180ના તપસ્વી અમારા ગુરુદેવ ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન હંસરત્નમાને પારણું કરાવવાનું તે સૌથી વધારે પુણ્ય કર્મ બાંધ્યું. આ આચાર્ય જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબનું પોતાનું આ વાક્ય છે. આમ એટલે સત્કાર્ય કરનારને કેટલા ધન્યવાદ આપવાના. અમે લોકો જ્યારે ઓળી કરાવવા માટે નાસિક ગયા, આ રાજુભાઈ ને વિલાસભાઈ બધા રોજ આવે અને રોજ એક જ ભાવના કે પારણું મળી જાય તો સારું, પારણું મળી જાય તો સારું. પર્સની અંદર શિલ્પાબેન અને કાશ્મીરાબેન સાચા મોતી લઈને ફરતા હતા. જે દિવસે રજા આપે તે દિવસે મોતીથી આપણે વધાવીને નાચવાનું. છેલ્લા 2-2.5 મહિનાથી રોજ આવે. જ્યારે રાજુભાઈ ના આવી શકે ને કાશ્મીરાબેન આવે તો કે વિનંતી કરજો મારા સાહેબને પારણાનો લાભ આપે. કે શિલ્પાબેન આવે તો બી કેવડાવે કે કહેજો કે મારા સાહેબને આપણને લાભ આપે. કરણ આવે, સ્તુતિ આવે, વિરાજ આવે, કોઈ બી ઘરની કોઈ પણ વ્યક્તિ આવે તો એક જ વાત, મારા સાહેબ અમારી ઉપર કઈ કૃપા કરો, અમને ખાલી પારણાનો લાભ આપો. બહુ વિચાર કર્યા પછી ગચ્છાધિપતિ આચાર્ય જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબની સાથે બધી વાતચીત થયા પછી સર્વાનુમતે નિર્ણય કર્યો અને કાંતાબેન, શ્રીમતી કાંતાબેન રસિકલાલ પરિવારને આજે આ સરસ મજાનો લાભ મળી ગયો. જે દિવસે અમે લોકો નાસિકની અંદરથી જ્યારે દેવલાલીમાં આવ્યા, જ્યારે લાભ આપવાની જ્યારે વાત આવીને હંસરત્નમાં જ્યારે રાધેશ આપ્યો ત્યારે મને યાદ છે અમે ઉપર હોલની અંદર હતા, મોતીઓ લઈને જે વધાવ્યા છે અને મોઢા ઉપર જે આનંદ તરવરતો હતો. એટલું જ નહીં, જેટલા બેસના આવ્યા હંસરત્ન મહારાજના ઘાટ ઉપર આવ્યા, ઘાટ ચડ્યા, ઘાટ પછી ચડ્યા પછી નાસિક આવ્યા, નાસિકમાં જેટલા બેસના થયા, પુનઃ આપણે દેવલાલી કલાપૂનમ તીર્થની અંદર ઉદ્ધન તપ કરવા માટે 2.5 મહિના રોકાણેમાં જેટલા બેસના આવ્યા, ત્યાંથી વિહાર કરીને બોમ્બે આવ્યા, જેટલા બેસના આવ્યા તે વખતે આ પરિવાર એકે બેસનાની અંદર ગેરહાજર રહ્યું હોય એવો એક પણ પ્રસંગ ક્યારે બન્યો નથી.
અને દરેક વખતે આ લોકોની ભાવના હતી મારે એક ટીપું પણ જો અમારા ઘરનું જશે ને પેટમાં તોય મારે ભયો છે. એટલી જબરજસ્ત કક્ષાની આ પરિવારની ભાવના. ઓલરેડી આ લોકો એટલા બધા સુકૃત કરીને બેઠેલા જ છે. આમ આજે જુનાગઢની અંદર બી બહુ મોટું અત્યારે તળેટીની અંદર સુકૃત કરી રહ્યા છે. આજે સરસ મજાનું ધર્મચક્રની અંદર બી મોટું સુકૃત એમણે કરેલું છે. અને આ ત્રીજું એક મોટું સુકૃત એમના પોતાના જીવનમાં આવી રહ્યું છે. એમની માતાના હાથે હંસરત્નમાં એને પારણું કરવાની ઘણી ભાવના હતી, પણ આજે એવો એક પ્રસંગ બની ગયો અને કાંતાબેન ઉપર ગયા છતાં બી આ લોકોની ભાવના આજે સેજ બી ક્યાંય કરતાં ક્યાંય નીચે નથી આવી અને બહુ ઊંચી ભાવનાથી એટલો જબરજસ્ત કક્ષાનો માહોલ તે વખતે 1 નવેમ્બરે રચાવવા માટે કેટલા દિવસથી આ લોકો મહેનત અત્યારે કરી રહ્યા છે. આમ એટલે માર્ક્સ આપવા સાધનાને આપું, સત્કાર્યને આપું. ત્રીજા નંબરમાં મન થઈ જાય કે હું તમારા આ લોકો બંને મહાત્મા અત્યારે સ્ટેજ ઉપર વિશિષ્ટ કક્ષાના મહાપુરુષો બેઠેલા છે. સદગુરુની કૃપા શું કામ કરે છે. મેં મારી જિંદગીમાં સદગુરુની કૃપા શું કહેવાય એનું બહુ જ સ્ટડી કરેલો છે. થોડો ઘણો જીવનનો અનુભવ કર્યો છે, બહુ નથી કર્યો. એક વ્યક્તિ એવી બેઠેલી છે શાસન પ્રભાવક છે, બીજી વ્યક્તિ એવી બેઠેલી છે તપ પ્રભાવક છે. એકને આગળ રત્ન શબ્દ ગુરુ મહારાજે આપેલો છે, એકને રત્ન પાછળ આપેલો છે. આચાર્ય ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબને લાગ્યું હશે કે ઘણા બધા રત્ન હશે પણ રત્ન સુંદર સૌથી શ્રેષ્ઠ હશે, એટલે રત્ન કદાચ આગળ લાગતું લાગે છે. અને આજે જોઈ રહ્યા છો, મેં રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબને કીધું અમે બધા જ ભેગા થઈને પણ આટલું બધું ઉપકાર કોઈની ઉપર નથી કરી શકતા. આજે કેટલા ઘરડાઓ, કેવી વ્યક્તિઓ ઘરમાં રોજ રાતના બેસીને આપના પ્રવચનો જે સાંભળે છે અને અમારી સામે જે આવીને વાતો કરે છે ત્યારે અમને ખ્યાલ આવે છે. લોકો ઘરની અંદર આજે આપણી સભાની અંદર કદાચ સાંભળીને 5000 ને આપણે સંભળાવી શકીએ એટલી કેપેસિટી આપણે ગ્રાઉન્ડની અંદર મંડપ બાંધી શકીએ, પણ રોજના 25,000 માણસો જૈન અને અજૈન જેટલા જૈનો લાભ નહીં લેતા હોય એવું કહેવાનું આજે મન થઈ જાય છે કે અજૈનો સૌથી વધારે રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજનો લાભ લેતા હતા. આજે સાઉથ હોય, મધ્યપ્રદેશ હોય, આંધ્ર હોય, કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય, મુંબઈ હોય, ગુજરાત હોય કે ગમે ત્યાં હોય, રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબને રોજ કે કોઈ ગામ એવું બાકી નહીં હોય કે ક્યાંય કોઈ સાંભળતું નહીં હોય, એવું લગભગ બનતું નહીં હોય. રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ શ્રેષ્ઠ રત્ન પેદા થવાનું છે એમ સમજીને ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબે રત્ન શબ્દ આગળ મૂક્યો અને હંસને રત્ન પાછળ મૂક્યો કે ભૌતિક ક્ષેત્રનો માન સરોવરનો હંસ એ બહુ તો મોતીનો ચારો ચરે, આધ્યાત્મિક ક્ષેત્રનો અમારો જૈન શાસનનો હંસ એ તો રત્નનો ચારો ચરે. અને સમજીને ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ એને રત્ન હંસની પાછળ આપ્યું કે આ મોતીનો ચારો ચરશે. રત્ન સુંદર મહારાજ તે છે કે કોઈ વિષય બાકી ન હોય કે જેની ઉપર લખી ન શકતા હોય, તો હંસ રત્ન તે છે કોઈ તપ બાકી ન હોય કે પોતે કરી ન શકતા. રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ જ્યાં જાય ત્યાં લોકોના અકડે ઠઠ પબ્લિક ભેગી થાય એ લોકપ્રિયતા ગુણ જબરજસ્ત કક્ષાનો આત્મસાત કર્યો છે. તો અમારા હંસ રત્ન વિજયજી મહારાજ સાહેબને પણ કોઈ જાહેરાત કરવી ન પડે. હમણાં ભાઈંદરથી મારી પાસે એક યુવાન આવ્યો કે હંસ રત્નમાં જ્યાં જાય ટોળાના ટોળા પાછળ ને પાછળ ફરતા જાય. મેં કીધું એ ઓલિયો છે, એ ઓલિયો છે એટલે ફકીર છે. અને હું તો જ્યારે હંસ રત્નમાં એને જોઉં છું એને હું સંકલ્પ મૂર્તિ જોઉં છું, સાધના મૂર્તિ જોઉં છું, સહનશીલ મૂર્તિ જોઉં છું, સેવા મૂર્તિ જોઉં છું અને સમર્પણની મૂર્તિ જોઉં છું. આમ આજે પોતે જો સંકલ્પ કરે, આજે જૂસ સ્કીમની અંદર ઉપાસના માટે ખાસ પોતે ચોમાસું નિર્ણય કર્યો. મેં કીધું હંસરત્નમાં જૂસ સ્કીમમાં શું છે, પારણાનો લાભ અપાઈ ગયો, બધું પતી ગયું, હવે શું છે? તો હું એના માટે નથી જતો, જૂસ સ્કીમનો ઉપાશ્રય થતો નથી અને મેં સંકલ્પ કર્યો છે કે જૂસ સ્કીમનો ઉપાશ્રય થઈ જવું જોઈએ. આજે તમને કહેતા મને આનંદ થાય છે. 60 કરોડ રૂપિયા આજે કોઈ નાની રકમ નથી. 60 કરોડ રૂપિયા જૂસ સ્કીમની અંદર હંસરત્નમાં જે મનમાં સંકલ્પ કર્યો અને કીધું તત્વદર્શન આ વખતની 4 મહિનાની જે હું આરાધના કરીશ એ બધા સંઘની જૂસ સ્કીમને માટે હું કરીશ. અને તેવું જ થયું. સંકલ્પ કર્યો, સંકલ્પને છેટું હોય છે, સિદ્ધિને ક્યારેય છેટું હોતું નથી. આવા ઓલિયા, આવા ફકીરો, ગુપ્ત સાધકો જો મનમાં સંકલ્પ કરે તો શું ન બને તે એક મોટો પ્રશ્ન કહેવાય છે. આ બંને મહાત્માઓ આજે આટલા જબરજસ્ત કક્ષાના શાસન પ્રભાવકો છે. એની પાછળનું સૌથી મોટું જો મારું એક સ્ટડી છે, એમણે સદગુરુની કૃપા ખૂબ મેળવેલી છે. રત્ન સુંદર સુરી મહારાજ અપવાદ છે. હું ઘણીવાર મારી પાસે કોઈ આવે, મેં એમ કીધું રત્ન સુંદર મહારાજ પેપર વાંચે કે ક્યાંય બેઠેલા હોય તો એકાંતે શાસનને લાભ થાય એ જ એના મનમાં વિચાર આવવાના છે. આ એક આચાર્ય છે તેવા છે એ અપવાદ છે. એના માટે કોઈ નિયમો લાગે નહીં ને આપણે કોઈ આની માટે કોઈ આપણે કોઈ કરવાની કંઈ આવશ્યકતા નથી.
મારા જેવા બે ચાર ગાંડાઓ થોડા ઘણા બોલતા થયા, થોડા ઘણા ઇંગ્લિશ ફાડતા અમે લોકો કદાચ થયા અને અમે કદાચ વિરોધ કરીએ કે અમે ઉવાપો ઊભો કરીએ તો એને બહુ મન પર તમારે પણ ગણકારવું નહીં જોઈએ. આ એટલા મોટા જબરદસ્ત કક્ષાના અપવાદ છે. જયઘોષ સુરેશ્વરજી મહારાજ સમજીને જ, આ એક વિશિષ્ટ વ્યક્તિ સમજીને એક અપવાદ માર્ગે ઘણા બધા શાસનને લાભ થવાના બહુ દીર્ઘ વિઝનથી એક ગચ્છાધિપતિ જો આપણે માન્ય કરતા હોઈએ તો ગચ્છાધિપતિની બધી આજ્ઞા બી આપણે લોકોએ માન્ય જ કરવી જોઈએ. અને આ આટલી બધી જબરદસ્ત તાકાત રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ અને હંસરત્ન મનમાં આવી ક્યાંથી? આ જ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ એમણે પુસ્તક, મને એકવાર પ્રસંગ કીધેલું, પોતે પુસ્તક લખતા હતા, એમના પુસ્તકમાં નોટ હોય, જ્યારે એમના પુસ્તકનું વિમોચન થાય ત્યારે તમને નોટ આપી દેવામાં આવે. એમાં તમે દરેક નોટમાં જોજો, દરેક નોટમાં એટલી જબરજસ્ત કક્ષાનું એમના જીવનમાં એક ગુણ છે કે એમના તમામ વડીલોના જે કોઈ ઉપકારી હશે બધાના નામ લખેલા હશે. એમાં એક વખત જીવનમાં પ્રસંગ બની ગયો, નોટમાં નામ લખાવાનું રહી ગયું, ગુરુ મહારાજનું નામ લઈ ગયું. લગભગ 101 પેજ એમને લખીને ગયા, પણ પોતાને સેટિસ્ફેક્શન થયું નહીં, પોતાને સંતોષ ન થયો. ખબર નહીં એમને શું વિચાર આવ્યો અને એકાએક એમની નજર પહેલા પેજ ઉપર ગઈ ત્યારે ખબર પડી કે આમાં તો કોઈ ગુરુમાનું નામ લખેલું નથી. પુસ્તક એમની દ્રષ્ટિએ કદાચ બરાબર નહીં હોય, આપણા ગાંડાઓની દ્રષ્ટિએ તો સારું જ પુસ્તક દેખાય આમ, છતાં બી તે જ વખતે રત્નસુંદર મહારાજ એ પુસ્તકની પારીઠાવણી કરવા માટે બાજુમાં મૂકી દીધું અને ફરીથી ગુરુમાનું નામ લખ્યું અને એ જ પુસ્તકનો વિષય જે પોતે નક્કી કરેલો ફરીથી પોતે લખવાનું ચાલુ કર્યું. આ સદગુરુ પ્રત્યેનો જબરજસ્ત કક્ષાનો સદભાવ. આજે એક પ્રવચન એવું નહીં જતું હોય, આજે એક અઠવાડિયું એવું નહીં જતું હોય કે આજે પણ પોતે ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજનું નામ અને જયઘોષ સુરેશ્વરજીનું નામ લીધા વગર પોતે રહેતા હોય. આજે બિચારે પોતે ભુવનભાનુ સુરેશ્વરજીનું નામ લે, આંખમાંથી ધડ 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 તમે જોઈશું શસ્ત્રુની ધારા જશે. આમ ગુરુ પ્રત્યે કેટલા પાગલ છે. મેં તો પહેલા એવું સાંભળેલું હતું કે પેટ્રોલ વગર ગાડી ન ચાલે, આજે પેટ્રોલ વગર સોલારથી ગાડીઓ ચાલતી થઈ ગઈ. પહેલા એવું હતું કે ડ્રાઈવર વગર ગાડી ન ચાલે, આજે ચીનની અંદર કમ્પ્યુટરમાં ગાડીઓ ચાલતી થઈ ગઈ. પૂર્વમાં એવું કહેવાતું કે વાયર વગર કોઈ ટેકનોલોજી ઓપરેટ ન થાય, આજે વાયરલેસ લગભગ ટેકનોલોજી અત્યારે બધી આવી ગયેલી છે. આમ અમે એવું સાંભળતા હતા, આપણા પોતાના તાકાત વિના કોઈ દિવસ ક્યારે આગળ ન વધી શકાય. આજે આ બંને મહાપુરુષોને આપણે જોયા પછી એમ લાગે સદગુરુની કૃપા હોય તો ગમે તે પણ થઈ શકે છે. ખુદ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ પણ પોતે કેટલીક વાર બોલે, ચોરી કરીને હું પરીક્ષામાં પાસ થતો હતો. આમ પહેલી બુક 7 વખત મેં કરી છે તત્વદર્શન, એમ પોતે કહેનારા. પણ મને વિચાર આવે આટલી ચોરીઓ કરનારા આટલા 300 એ પહોંચ્યા કેવી રીતના? એની પાછળનું એક જ કારણ છે, સદગુરુની કૃપા. સુરત ચોમાસું હતું, દિલ્હીથી આવતા હતા, મને શ્યામ ડોક્ટરે પોતે કીધેલો પ્રસંગ છે આમ કે રત્નસુંદર સુરેશ को आपको मालूम है मैंने साहब, और मैंने प्रसंग જ્યારે પણ આવે ત્યારે હું કહું कि कोई भी महात्मा का कुछ अच्छा प्रसंग हो तो मुझे बताइए. मुझे मैंने कहा कि आपको रत्नसुंदर सुरेश्वरजी महाराज के ऊपर बहुत लगाव है, मैं आपको एक प्रसंग बताता हूँ. અને મને કીધું સુરતમાં ચોમાસું એમનું હતું, પણ જયઘોષ સુરેશ્વરજી મહારાજ એમનો ફોન અર્જન્ટ કોઈક વ્યક્તિ દ્વારા આવ્યો કે રત્નસુંદરમાં એનું કામ છે, રત્નસુંદરમાં અંદર ટ્રીટમેન્ટમાં હતા, શું કામ છે પૂછતો ખરો આમ, એટલે અર્જન્ટ છે આમ. તો કે ચોમાસું મુંબઈ કરવાનું છે, સુરત નથી કરવાનું. તો રત્નસુંદરમાં એક જ ઝાટકે કહી દઉં, જે જયઘોષ સુરેશ્વરજી કહેશે એ જ થશે, કહી દે કે સુરતનું ચોમાસું કેન્સલ થઈ ગયું છે અને રત્નસુંદર બોમ્બે આવે છે. અને તે વખતે શ્યામ ડોક્ટરે મને કીધું, इतनी बड़ी व्यक्ति किसी को पूछने का नहीं, कोई विचार नहीं करने का, પણ ક્યાં સમર્પણ ભાવ है જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ કે પ્રત્યે, ક્યાં કેવી હસ્તી છે. આજે મોહન ભાગવત હોય, નરેન્દ્ર મોદી હોય, મનમોહન સિંહ હોય, સોનિયા ગાંધી હોય, ગમે તેવા મોટા મોટા મિનિસ્ટર હોય, ગમે તેવા મોટા કોલેજની અંદર કોઈ પ્રિન્સિપલ હોય, મોટા જજ હોય, મોટા વકીલ હોય, કે તમારા જેવા આટલા બધા જે લોકો બીજાના માથા ફેરવી નાખે એવા ગ્રેજ્યુએટ બેઠેલા હોય, આ બધાની સામે આ એક રત્નસુંદર મહારાજ પોતે બધાને સમજાવી શકે છે અને એવી તર્કો દલીલો આપે છે. નવ્યને ભણનારા અમે સાધુઓ પણ એમની સામે ઝાંખા પડી જઈએ, એટલું જબરજસ્ત કક્ષાનું આજે હસ્તી હોવા છતાં એક જયઘોષ સુરેશ્વરજી મહારાજ પ્રત્યેનો કેટલો જબરજસ્ત કક્ષાનો સમર્પણ ભાવ છે. એટલે કહેવાનું મન થઈ જાય, સાધનાને માર્ક્સ આપીએ, સત્કાર્યને માર્ક આપું, સદગુરુની કૃપા હંસરત્નમાજી પણ મેળવીને આચાર્ય ભગવંતે મેળવીને એને માર્ક આપું, અથવા તો તમારા હૃદયમાં સદભાવ જે અત્યારે જોઈ રહ્યો છો કે એને માર્ક્સ આપવું. હવે તમારો સદભાવ શું છે? આજે તો કાંઈ હતું નહીં, અમને એમ લાગતું કે ખાલી જશે, કોણ આવશે, ચાલુ દિવસ છે. જે બરાડા પાડીને ચોમાવેલા હું ગાટકો મુલુંડની અંદર કહેતો હતો, હર્ષવલ્લભ સુરી ગાટકો પરમાં પ્રેરણા કરે, પણ આજે અમને એમ લાગ્યું કે આખું મુંબઈ ઉમટ્યું છે. આજે આખું મુંબઈ આવ્યું છે અને 1 નવેમ્બર આના કરતાં કેટલી જબરજસ્ત કક્ષાનું હશે. મેં હમણાં નૈપ્રેમ વિજયજી માનને વાત કરી કે 1 નવેમ્બર આને ઉપરથી ખબર પડે આપણે વ્યવસ્થા કેવી કરવાની છે. મને એ ચિંતા ન કરો, કાંઈ ચિંતા નહીં કરવાની. 30,000 જેટલી ખુરશીઓની વ્યવસ્થા ત્યાં થઈ ગયેલી છે.
અને થવાની છે. તમારે નીચે બેસવાનો વખત નહીં આવે. અમારા મહાત્માઓને કદાચ નીચે બેસવાનો વખત આવશે, પણ તમને મહેરબાની કરીને કોઈ દિવસ નીચે બેસવાનો વખત નહીં આવે. તમે ચિંતા નહીં કરતા. 2 લાખ સ્ક્વેર ફીટનો મને સાંભળી લો. તમને એમ કદાચ થતું હશે આટલી ગીર્દીમાં મેં જઈને કરશું શું. 2 લાખ સ્ક્વેર ફીટનો મંડપ છે. જમવા માટે સરસ મજાની વ્યવસ્થા છે. 16 ઉપવાસ કરવા માટે પારણાની અલગ વ્યવસ્થા છે. 16 ઉપવાસ કરનારને આ બાજુ ડાબે બાજુ એ સરસ મજાનું સ્ટેજ છે, જમણી બાજુ એ સ્ટેજ છે. અમારી જેટલી મહાસતીઓ બધી ડાબે બાજુ બેસે ને મહાપુરુષો બધા જમણે બેસવાના છે. અને સરસ મજાનું એ લોકોના ફોટા પડવાના છે, એ લોકોની મૂવીઓ ઉતરવાની છે. તમારી ઉપરથી હમણાં ભલે આખા મુંબઈની અંદર કુદરત નારાજ છે, પણ તે વખતે મંડપમાં કોઈ વ્યવસ્થા કરનારા તમારાથી નારાજ નથી લેવાના, નારાજ રાખવાના પણ નથી. એટલે તમે સમજી જાઓ તમારી વ્યવસ્થા શું થવાની છે. પરબની વ્યવસ્થા છે, તમને કપડાં બદલવાની વ્યવસ્થા થવાની છે. બાકી તો બીજું કંઈ મારે કહેવાનું ન હોય કે 1 નંબર ને 2 નંબરની પણ કંઈ વ્યવસ્થાઓ રાખેલી છે. એ બધું કંઈ જાહેરાતો કરવાની ન હોય. આટલી જબરજસ્ત કક્ષાનો તમારો હૃદયમાં સદભાવ. અને હું તમને એક વાત કહું, પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબના હૃદયમાં ઘણા બધા હતા. વિશેષ તરીકે કોણ હતું તો કે ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ હતા. ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબના હૃદયમાં બી ઘણા બધા હતા. પણ જવાબદારી સોંપવાની જ્યારે વાત આવી તો વિશેષ તરીકે કોણ હતું તો કે જયઘોષ સુરીશ્વરજી મહારાજ હતા. આજે તમે જયઘોષ મને ખાનગીમાં જઈને પૂછો કે સાહેબ અત્યારે આપને શું લાગે છે, કોને આ બધી જવાબદારી સોંપવા જેવી છે. શાસનના જ્યારે પ્રશ્ન આવે, બહુ મોટું સંમેલન હવે થવાનું છે, આપના હૃદયમાં કોણ છે? તો જયઘોષમાં હસતા હસતા કે ગાંડિયા પૂછવાની જરૂર પડે છે. મારા હૃદયમાં આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ છે. અને આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજને પૂછો તમારા હૃદયમાં અત્યારે કોણ છે પ્રેઝન્ટમાં, તો કહે છે કે ગાંડિયા તારો ભાઈ છે, હંસરત્ન વિજયજી. ગઈકાલે એમના મિલન થયા. હું મુલુંડમાં જ બોલતો હતો અઠવાડિયા પહેલા. રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ જે વખતે એમના મિલન થશે ત્યાં રત્નસુંદર રડે નહીં. એ રત્નસુંદર સુરી હોઈ શકે જ નહીં, બને જ નહીં. રત્નસુંદર સુરી સંવેદનશીલ વ્યક્તિ છે. એની જેવા હંસરત્નમાંનું મિલન થશે 100% હું ચેલેન્જ મારીને હું કહું છું, એના આંખમાંથી ધડ ધડ આંસુ હશે. મેં વ્યાખ્યાની પાઠ ઉપર બોલ્યો, ત્યાં મારી પાસે કોઈ વોટ્સઅપ લઈને આવ્યું, મારે સાહેબ આપને આજ કા દેખા? મેં ક્યાંય બતા. જોયું તો રત્નસુંદરમાં ધ્રુસકે રડતા હતા. હંસરત્નમાંનું મિલન થયું ત્યારે મને તમને કહેવાનું મન થઈ જાય કે આજે રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના હૃદયમાં હંસરત્નમાંનું સ્થાન કેવું છે. આજે રત્નસુંદર સુરમાના કારણે અને જગવલ્લભ સુરીશ્વરજી મહારાજના કારણે આજે જુઓ છો માહોલ કેવો છે. આવું જ 180 વખતે જે માહોલ હતો એના કરતાં પણ આ વખતે પારણાની અંદર જો વિશેષ માહોલ જામી જાય તો આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ કે આની પાછળ હર્ષવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબની ખૂબ મહેનત. તમારે ખરેખર જો અત્યારે માર્ક્સ આપવા આવે, આમ પાછું મને ગરબડ થાય. હવે હંસરત્નમાને માર્ક્સ આપું, હું જગવલ્લભ સુરીને માર્ક્સ આપું કે હર્ષવલ્લભ સુરીને માર્ક્સ આપું? હું જાઉં છું, હું કોને માર્ક્સ આપું? પણ હર્ષવલ્લભ સુરીની સખત મહેનત, દાદ દેવી પડે એવી મહેનત છે. આખા જૈન સમાજે આની નોંધણી કરવા જેવી છે કે હર્ષવલ્લભ સુરી શું સરસ મજાનું મેનેજમેન્ટ કરી શકે છે. અને આટલી સરસ મજાનું હર્ષવલ્લભ સુરીશ્વરજી મહેનત કરી, નેપ્રેમ વિજયજીએ મહેનત કરી, મારો શિષ્ય ધર્મધ્યાન વિજયજીએ મહેનત કરી, સાથે સામે બેઠેલા સમસ્ત મહાજનના ગિરીશભાઈ, મિનળબેન, રાજુભાઈ ને વિલાસભાઈ કરણને સ્તુતિ તો છે જ. મુંબઈમાં રહીને દીપક અને મિનળબેન ખૂબ આની પાછળ મહેનત. આજે આ પ્રોગ્રામ થયો, તમે જોયું અત્યારે યુગ પ્રવર્તન માત્ર 20 દિવસની અંદર આ નાટક તૈયાર થયું છે. 20 જ દિવસમાં. તમે સહેલું નહીં માનતા, અને ટાઈમ નહોતો મળ્યો. સામના જ નક્કી થયું 16 દિવસ પહેલા, અને તરત જ નક્કી કરે 16 દિવસ 20 દિવસ બી નહીં, 16 દિવસમાં નાટક નક્કી થયું. આટલું સરસ મજાનું યુગ પ્રવર્તન નાટક થયું. અને બહુ સરસ મજાના સમાચાર આખા મુંબઈની અંદર, દરેક પારાની અંદર આવતીકાલથી એટલે લગભગ રવિવારથી આ બધી જગ્યાએ સરસ મજાનું આ 12 જગ્યાએ યુગ પ્રવર્તનનું નાટક અત્યારે બતાડવામાં આવશે આમ ચારે બાજુ. અને ખૂબ આની સરસ મજાની જાહેરાત થશે. અને છેલ્લી વાત, હંસરત્નમાના સમર્પણ ભાવને જબરજસ્ત કક્ષાના માર્ક્સ આપવા જેવા છે. જ્યારે 51 ઉપવાસ કર્યા, રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ દિલ્હીની અંદર જબરજસ્ત કક્ષાની શાસન પ્રભાવના કરતા હતા. એમને પોતે નક્કી કર્યું કે આ બધું પુણ્ય કોને આપવું? હંસરત્નમાં વિચાર કરો, રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબને આપવું. એમને 77 ઉપવાસ કર્યા. આચાર્ય ગચ્છાધિપતિની ઉંમર તે વખતે 77 હતી. તો 77 ઉપવાસ કોને આપી દીધા પુણ્ય? આચાર્ય ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબને આપ્યા. એમણે 68 ઉપવાસ કર્યા. આચાર્ય મુક્તિવલ્લભ સુરીશ્વરજી મને આંખનો પ્રોબ્લેમ તે વખતે થયેલો, અને તે વખતે 68 ઉપવાસની આરાધના કરતા સમાચાર કે મુક્તિવલ્લભ સુરીને આંખનો મોટો પ્રોબ્લેમ આવી ગયેલો છે. તો તે વખતે તરત જ નિશ્ચય કર્યો, તમામ આરાધના 18 કલાકની જપની, તમામ તપ
આ બધું હું પુણ્ય કોને આપી દઉં છું? મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજ ત્યાં આપું છું. અને આજે જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબે મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ માટે એક અનુષ્ઠાન કર્યું અને હંસરત્ન વિજયજી મહારાજ સાહેબે તપસ્યાનું અનુષ્ઠાન, આ બંને આપી દેવાથી આજે મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજની આંખની નજર જતી બચી ગઈ, નજર બચી ગઈ. આજે મુક્તિવલ્લભ સુરીશ્વરજી જિંદગીમાં ક્યારે ભૂલશે નહીં. એક 68 ઉપવાસ કરવા કી સહેલા નહોતી. આમ 68 ઉપવાસ કરવા કી સહેલા નહોતી. 47 ઉપવાસ એમણે કર્યા, 180 ઉપવાસ કર્યા પછી એમને બહુ સદભાવ, બહુ ઉપકાર એમની ઉપર ઉપાધ્યાય વિમલસન વિજય મહારાજ સાહેબને દાન કરી દીધું. 30 ઉપવાસ કર્યા, જયસોમ વિજયજી મહારાજ સાહેબને દાન કર્યું. વળી પાછા 30 ઉપવાસ કર્યા તો એમને કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને દાન કર્યું. 108 ઉપવાસ કર્યા. તપાગચ્છાધિપતિ વર્તમાન કાળના આપણું પરમ સૌભાગ્ય છે કે એમાં મહાપુરુષો પણ અત્યારે આપણે દર્શન કરી શકીએ. એમને 108 ઉપવાસનું તે વખતે એમણે પોતે દાન કરી દીધું. જેટલી મોટી તપસ્યા કરી બધાને સમર્પિત કર્યું. એટલે આપણે આ વખતે એમ વિચાર આવે કે આપણે સાધનાને માર્ક્સ આપીએ, આપણે કરેલું સત્કાર્યને માર્ક્સ આપીએ, આ લોકોને સદગુરુની કૃપા મેળવી એને માર્ક્સ આપીએ, તમારા હૃદયની અંદર સદભાવ જે અત્યારે જોવા મળે છે એને માર્ક્સ આપીએ, અથવા તો હંસરત્ન મહારાજ સાહેબે આટલું જબરજસ્ત કક્ષાનું સમર્પણ ભાવ જીવનમાં કેળ્યું એને માર્ક્સ આપીએ. આ 5નો સંગમ અત્યારે થયેલો છે. આ શેનો સંગમ થયેલો છે? 5નો સંગમ થયેલો છે. આના કરતાં પણ વિશેષ તમે બધા 1 નવેમ્બરે પારણા વખતે પહોંચજો. જેમણે હંસરત્નમાનું પારણું જોયું હશે તે પણ ધન્ય હશે. એવું ભવિષ્યની અંદર કહેવાશે કે હંસરત્નમાના પારણા જોયા. તમારું મારું સૌભાગ્ય નહોતું, ચંદનબાળા વરાવતી હતી ત્યારે આપણે હતા નહીં. જે વખતે શ્રેયાંશ કુમારે પારણું કરાવ્યું ત્યારે પણ આપણું સૌભાગ્ય હતું નહીં. સિંહણગાર મુનિને રેવતી શ્રાવિકાએ કોળા પાક વરાયા, એ પણ આપણું સૌભાગ્ય હતું નહીં. પણ આજે આપણું સૌભાગ્ય છે હંસરત્નમાની એક આટલી જબરજસ્ત કક્ષાની સાધના. હલ અને વિહલ અયમુત્તા મુનિ, આ બધા ખંદક મુનિએ જ્યારે આ ગુણરત્ન સંવત્સર તપ કર્યો એના બી પારણા આપણે જોઈ શક્યા નહીં. છેલ્લા 2500 વર્ષના ઇતિહાસમાં આ કોઈ સાધુ અને સાધ્વી જે તપસ્યા કરી ન શક્યા. અને 180, 108, 68, 77, 30 થી લઈને છેટ ક્યાં સુધી 51, 52 સુધી જેમની સિરીઝની અંદર ખાલી 4 જ બાકી રહી જાય. તપસ્યા ઉપર શિખર ઉપર કળશ ચડાવવા જેવો ગુણરત્ન સંવત્સર તપ જેમણે મહાત્માએ કર્યો છે એ પોતાને કોઈ રસ નથી પોપ્યુલર બનવાની. પણ જ્યારે ખબર પડી 180 વખતે કે આવી એક કોઈ તપસ્વી છે, એમાં આખા મુંબઈમાં નહીં આખા જૈન જગતમાં અત્યારે પોતે પોપ્યુલર બની ગયા. તો આજે તમને આ લાભ મળ્યો છે. તમને બધાને હું કહું છું, 850 જેટલી બસો બોમ્બેથી તે દિવસે બીકેસી ગ્રાઉન્ડમાં આપવાની છે. તમારે કાંઈ કરવાનું નથી, તમારે ખાલી બેસીને આવવાનું છે. અને તમે તે વખતનો પ્રસંગ જોજો. એક પારણું કરાવવાનું કેટલો મોટો લાભ એક શ્રીમતી કાંતાબેન રસિકલાલ પરિવારે લીધેલો છે. એમના મોઢાના ભાવ જુઓ, એ લોકોની મહેનત જુઓ. ગમે તેટલો ખર્ચ થાય તો એ લોકોનું જુઓ તમે, કોઈ પણ જાતના ક્યાંય કોઈ રિસ્ટ્રિક્શન નથી. આમ જેટલું સારું થાય એટલું કરવાનું. અને એમાં આચાર્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબ પોતે નિશ્રા આપવાના છે. મુંબઈના તમામ સમુદાયના તમામ આચાર્ય આપવાના. સૌથી વિશેષ આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમના આશીર્વાદને પ્રાપ્ત કરેલા એક પરિવાર, એમની ભાવનાને સાકાર કરવા માટે મારી પણ એક તમને ખાસ પ્રેરણા છે કે તમે બધા તે દિવસે બધા પહોંચજો. એમાં કોઈ પણ જાતના પ્રોગ્રામ નહીં બનાવતા એવી ખાસ મારું તમને સૂચન છે. એક સામાન્ય કક્ષાની મેચમાં મેન ઓફ ધી મેચનો એવોર્ડ મળ્યો ને તો ઘરે ગયો એટલે મારા મોટા ભાઈ મને માથા પર બેસાડી દીધો. તમને એવું નથી લાગતું કે આટલી મોટી તપશ્ચર્યા અને આ નાના ભાઈએ શબ્દો અને ભક્તિ અને અનુમોદનના આટલા બધા શબ્દોના ઢગલાના ટોચ ઉપર આ ગુરુ ભગવંતને બેસાડી દીધા હોય? એકવાર હૃદયથી અનુમોદના કરીએ. ચાલો વંદના કરીએ. અને હવે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ परम पूज्य आचार्य भगवंत। जीवन में कई प्रसंग ऐसे आए जहां सामने से बोलने का मन होता था, आज ऐसा लग रहा है कुछ बोलूं ही नहीं बोलने के पीछे भाव ये नहीं कि बोलने का मन नहीं है। आंसू दो प्रकार के होते, दुख इतना ज्यादा हो सकता है जबान बंद हो जाती है और आंख में आंसू बहना चालू हो जाता है। कभी हर्ष इतना होता है जबान बंद हो जाती है और आंसू चालू हो जाते हैं।
बहुत छोटी उम्र से अंगुली पकड़ करके जिसको मैंने चलाया था, तीन प्रकार के लोग दुनिया में होते, चार प्रकार के। नंबर एक, अच्छा इतिहास कभी वो पढ़ते ही नहीं। इनका वो सद्भाग्य भी नहीं। चंदन बाला ने क्या किया, भगवान महावीर ने क्या किया, श्रेयांश ने क्या किया, भगवान ऋषभदेव ने क्या किया, हल्ल विहल्ल ने क्या किया, मुक्ता मुनिवर ने क्या किया, भुवन भानु सूरीश्वर जी महाराज ने क्या किया, कुमुद चंद्र सूरी महाराज ने क्या किया, मणिप्रभ महाराज ने क्या किया, साध्वी हंस कीर्ति श्री ने क्या किया। इतिहास वो कभी पढ़ते ही नहीं। नंबर एक। नंबर दो वो है जो इतिहास पढ़ते हैं और भूल जाते हैं। कहीं ना कहीं किसी प्रवचन में आए, इतिहास पढ़ लिया, भगवान महावीर ने 180 दिन के उपवास किए थे और छोड़ दिया। मेरे जैसा वो है, इतिहास पढ़ता भी और इतिहास याद भी रखता है। आज आपके सामने भी इतिहास बोल सकता हूं। चंपा साविका ने 6 महीने का उपवास किया था, भगवान महावीर ने 6 महीने का किया, 400 दिन के उपवास भगवान ऋषभदेव ने किया। मेरे जैसा आप सब बैठे वो ही कर सकते। हम इतिहास नहीं पढ़ते ऐसा भी नहीं है, इतिहास पढ़ के भूल जाते ऐसा भी नहीं है। हम वो है, इतिहास पढ़ते भी है और इतिहास याद भी रखते हैं। मगर एक वो है, इतिहास पढ़ा भी था, इतिहास याद भी रखा, आज इतिहास का सर्जन कर दिया। पढ़ना अलग बात है, पढ़ना अलग बात है, याद रखना वो भी मामूली बात नहीं है। सर्जन करना नेक्स्ट टू इम्पॉसिबल। मेरे जैसे को कभी लगता है कि आपको अंतिम 16 उपवास पचकान देने की भी मेरे पास कहां पात्रता है, ये योग्यता कहां से लावे। कल पूरे दिन आपको मैं देखते 4 बार आपके कमरे पर गया, वापिस लौट के आया। डायमंड के सामने कांच का टुकड़ा रखो और कांच के टुकड़ों को लगता है कि चलो वापिस। ऐसी मेरी स्थिति है आज भी, अभी भी। मैं समझ नहीं पाता हूं, कोई सब्जेक्ट मुझे मिल नहीं रहा है कि आपके लिए मैं क्या बोलूं। इनके भाई महाराज ने जो बताया, सचमुच आपके हृदय में मेरे प्रति क्या भाव है। भगवान महावीर ने चौथे आरे में किया, प्रथम संगण में किया, हल्ल विहल्ल भी वो किया, 5वें आरे में, 6ठे संगण में, ये माहौल के बीच में ये महामंगलकारी तप 16 के सामने एक बेचना ऊपर 16 याद करके बैठा था। एक बेचना हम कराएंगे, मेरी निश्रा में कराएंगे। शब्द आता है, परमात्मा को दान देने वाला तीसरे भोग में मोक्ष में चला जाता है, वो तो सुना था। मगर भगवान को दान देने वाले को देखने वाला भी तीसरे भोग में मोक्ष। अरे आने दान जो दीजे, देता देखीजे रीजे, सीजे दायक भवत रीजे। ये परमात्मा महावीर देव को दान देने वाले को तो हमने देखा नहीं था, मगर मन में एक भाव था। ये परिवार को भी मैं बोलना चाहता हूं कि क्या कमाल का भाग तुम्हें मिल रहा है, सद्भाग्य। राइट तो हमारा होना चाहिए तपस्वी को पालना कराने का। हम इनके साथ ये कपड़े पहन के बैठे, आपको कैसे राइट मिल गया। परमात्मा की परम करुणा, इनके बिना ये सौभाग्य मिलता ही नहीं है। बहुत इच्छा थी कि लास्ट बेचना मैं ही कराऊंगा, हम सब साधु कराएंगे। कल शाम की वाचना मुनि भगवान की थी, मैं रो रहा था, विनती की थी आपको, एक दिन तो हमें आपको आपके वस्त्र का परिधान का लाभ एक बार तो मेरे मुनि भगवान को दो। मैं रो रहा था। कहां से ये ताकत आई मालूम नहीं है, इनका रीजन मैं ढूंढना भी नहीं चाहता हूं।
हम तो आपसे ये मांगेंगे, भीख मांगेंगे या तो गुरु दक्षिणा मांगेंगे। चार प्रकार के जीव है। नंबर 1 सुवर गति। आपने कभी भी डुक्कर को, सुअर को देखा होगा, वो भागते देखता है ना, हम बाजी से निकल जाते हैं। हमें लगता है इनका चेहरा भी देखने का मन नहीं होता है। जो गटर में मुंह डालता है, गटर का पानी पीता है, विस्टा में मुंह डालता है, इनकी 24 घंटे की गति बस एक ही गति, बस गंदगी गंदगी गंदगी, उनको छोड़ के कुछ नहीं। 5 इंद्री का विषय वो गंदगी है। कहीं भी जाए मेरे जीवन में यदि वही टारगेट रहा, अच्छा खाना मिले, अच्छा देखना मिले, अच्छा सुनना मिले, भगवान ने यह कहा सुवर गति है। नंबर 2 है कपी गति। आप बंदर को देखो, कहीं एक जगह स्टेडी नहीं होगा, वो चंचल 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 भागते ही रहेगा। रुपये गिनने में हमें कभी कपी गति का महसूस नहीं होगा, अगर माला गिनते गिनते कपी गति का महसूस, माला में मन नहीं लगता है। परमात्मा के पास जाते तो 2 मिनट में निकल जाते, वो भी 2 मिनट में हमारा मन नहीं लगता है, मे भी पॉसिबल। सुवर गति, कपी गति। नंबर 3 मृग गति। आपने हिरण को देखा होगा, कभी इनका मुंह सीधा नहीं होगा, इधर 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 उधर इधर उधर देखते रहता है। भय है, कहीं शेर आया, कहीं भाग आया, 24 घंटे हरण बस भयभीत अवस्था में रहता है। एक के पास गंदगी है, एक के पास चंचलता है और एक के पास भय है। मगर ये चौथे नंबर की है मधुकर गति। एक भ्रमर जब जाता है, सारे बगीचा में वही ढूंढता है कि फूल कहां मिलता है, और वहां जाकर के बैठ जाता है। हंस रत्न महाराज को मैं ये कहना चाहता हूं, आप मधुकर गति हो। कहीं भी गए यही चीज देखने का। आपके मुझसे भी मैंने जब सुना, सुबह बरगोड़ा में आए, वही पुराने प्रसंग याद। मुझे मालूम नहीं कि हम क्या करेंगे। तत्वदर्शन ने सब कुछ बता दिया आपके लिए। क्षमाभद्र सूरी महाराज कहते थे, प्रेम श्री महाराज का हमने दर्शन किया। मेरे एक बड़ा हमारा दुर्भाग्य रहा कि प्रेम सीमा को, मां को जन्म देने वाली मां को, प्रेम सीमा को जन्म देने वाली मां का हम दर्शन नहीं कर पाए। लाभार्थी परिवार को मैं इतना ही कहना चाहता हूं, मे भी पॉसिबल, ये मेरी कल्पना हो सकती है, आपके मन में यह भाव था कि मां की उपस्थिति होती तो अच्छा होता कि मां के हाथ से पालना होता। मगर मैं ये कहना चाहता हूं, मां की उपस्थिति होती तो भी शरीर की जो अवस्था थी, वह अवस्था में मां के हाथ से पालना का लाभ हो भी सकता था, नहीं भी हो सकता था। मैं भी पॉसिबल मां मंडप तक आने के लिए शारीरिक क्षेत्र से सक्षम नहीं थी, और मां ने चाहा था मैं पालना तो निश्चित तौर से कराना चाहती हूं, और इसलिए मां पहले गई देवलोक में, और देवलोक में से पालना कराने के लिए आने के लिए अपने जीवन समाप्त कर दिया। आपसे क्या मांगना वो भी मैं समझता नहीं हूं। इतने हद से हम नीचे उतर चुके हैं। यह नेगेटिव बात मैं नहीं करना चाहता हूं, मगर ये तप का वर्णन, ये मासक श्रवण 31, 36, 32, 41, 42, 43 हमने सुन लिया। दान में किसी की कंपटीशन हो सकती है, तप में कंपटीशन नहीं हो सकती है। दान लोन से भी हो सकती है, तप में लोन नहीं चलती है। 100 साल की उम्र में भी करोड़ का डोनेशन दे सकते हो, मगर 100 साल की उम्र में तप करना नेक्स्ट टू इम्पॉसिबल। पूरा जीवन 4 किलोमीटर चलने के पहले सोचना पड़ता है 14 किलोमीटर कल चल क्या है। वो अभी एक लगता है। शरीर के क्षेत्र की उस बात ही करना नहीं चाहता हूं आपके लिए। सारी दुनिया कोई भी बोले, मैं इतना ही कहूंगा,
देवगुरु कृपा शब्द बोलना अलग बात है, आपका अनुभव है, आपका एक्सपीरियंस है। परमात्मा की अनंत करुणा बिना, गुरुदेव की परम कृपा बिना किन किन महापुरुषों को याद करो, आज वो प्रश्न नहीं है, मगर इतना तो निश्चित कहूंगा, तत्व दर्शन माने जो का वही मैं रिपीट करना चाहता हूं। आप दोनों मुनि भगवंतों को धन्यवाद है ही। महान शासन प्रभाव, तपो प्रभाव ये है, प्रवचन प्रभाव, तत्व दर्शन विजय है। आप दोनों को जन्म देने हुई मां को इस जगह पे मैं नमस्कार करना चाहता हूं। सचमुच आपकी मां ने जिन शासन को 2 रत्न दे दिए, हजारों लोगों का जीवन परिवर्तन बोलने के बाद आपने किया, बिना बोले आपने किया, कमाल की बात। मैं जो नहीं कर पाया, बोलते बोलते कभी थक जाता हूं, ये तो थकने का और मालूम नहीं, मैं उकसाना नहीं चाहता हूं, मगर मैं भी पॉसिबल, पालना के पहले आपके मन में दूसरे तप का कोई प्लान चल सकता है। माने ये मत समझना मैं तप करने के लिए प्रेरित कर रहा हूं। आज तुम तो बोलेंगे कि महाराज साहब पालना तो करने दे, इनके पहले आप तप की बात करते हो, मगर मैं भी पॉसिबल, ये तपस्वी रह ही नहीं पाते। आज आपको मैं कहना चाहता हूं, सचमुच वेदना से अनुमोदना, अभी अनुमोदना करेंगे तब की सीधी बस ऐसी बोल दिया, तत्वदर्शी मैंने आ जाना, खाने पीने की व्यवस्था है, विरोध नहीं है, मगर कभी ये देखने के बाद आंख में से आंसू निकलेंगे, हम तब डरी। मैं आपको पहले भी कहा और आज भी प्रवचन में कहना चाहता हूं, स्थावर तीर्थ की यात्रा बहुत कर दी, अभी चंगम तीर्थ की यात्रा शुरू कर दो। पालीताना गए, कोई विरोध नहीं, और भी जाना पालीताना में। भगवान ऋषभ ने आपके लिए जीवन परिवर्तन करना चाहता, वो नहीं हुआ है। शंखेश्वर की पूनम करो, पालीताना की नमाणु करो, करो मजे से करो, और भी करो। स्थावर तीर्थ की यात्रा का विरोध नहीं है, मगर चंगम तीर्थ की यात्रा भी शुरू करो। आज के जमाने में और तत्वदर्शी ने कमाल कर दिया, हमारा तो नाम निकाल दिया। दान में झगड़ू, वो कच्छ का, मैं तो अब तक ऐसा समझता कि साधु का पूरा जगत साधु का होता है, अभी भी आप कच्छ को पकड़ के बैठे हो। हाँ, कचड़ो 12 मास, माने काठिया बढ़े एक दिन के लिए, मगर आनंद कभी ये विजन भी नहीं। अनुप्रेक्षा कमाल की है। झगड़ू शाह का दान, विजया सेठ और विजया सेठ का सील, हंस रत्न का तप। फिर भी मैं कहना चाहूंगा, दान सील तप 3 धर्म की बात तुमने की है, भाव धर्म की बात नहीं की है। भाव धर्म में हम पूरा सन्मुखानंद आगे है। आज दान से भी आगे, सील से भी आगे और तप से भी आगे। हमारे भाव को चैलेंज करने की किसकी ताकत नहीं है। आनंद आनंद है। एक छोटा सा मेरा पत्र गया कि 16 दिन की लास्ट स्थिरता मैं चाहता हूं मेरे पास रहो। सच बताऊं, जीवन में ऐसा आनंद कभी महसूस नहीं किया। इनका सर यहां लेता हूं तो लगता है कि पूरा स्वर्ग मेरे पास आ गया। कई लोग मुझे बोलते, मैं परमात्मा से रोज प्रार्थना करता हूं, भगवान सारी दुनिया की ताकत देना, मगर आंसू बहने की ताकत कभी मेरे से दूर मत करना। मैं रोता ही रहूं। 50,000 केवलनानी का गुरु गौतम यदि रोकर के केवलनान मिलता है, मैं फिर से कहूं, मेरे लिए तो मैं निश्चित तौर से कहूंगा, साधना में बहुत कमजोर हूं। नौकाशी की पूर्ति करने में भी मेरी दिक्कतें मैं नहीं कहूंगा, मगर सुबह बिना नौकाशी किए परमात्मा के मंदिर में स्तवन भी ढंग से नहीं बोल सकता, इतना गला चलता ही नहीं है। मैं जब भी मेरे जीवन को चेक करता हूं तो लगता है और भगवान से प्रार्थना करता हूं, भगवान साधना करके मुझे मोक्ष मिले, ऐसा मुझे लगता नहीं है। और मुझे जब भी मोक्ष मिलेगा तब एक ही लगता है कि आंसू से ही मेरा मोक्ष होगा, बाकी मोक्ष नहीं होगा। परमात्मा से आज इतनी प्रार्थना करता हूं, सच बताऊं कोई दंभ नहीं करता हूं, नाभि से बोलता हूं।
इस तपस्वी के चरण में वंदन करने का मन होता है, झुक करके। परमात्मा के शासन की व्यवस्था नहीं है, व्यवस्था है। यदि ये व्यवस्था में भी कुछ अपवाद होता, मैं निश्चित तौर से आपके चरण में झुक करके वेदना से मांगता, यह तप वैभव हमें भी तो दो। क्या ताकत लेकर के बैठे, चेहरे पे मुस्कान, तत्वदर्शी ने सब कुछ बता दिया। हर तब किसको समर्पण करने का भाव, साथ में रहे साधु नई प्रेम विजय, कुल भानु विजय, सबको भी मैंने कल कहा, तुम्हारा भी कितना सद्भाग्य, 24 घंटे आप साथ में रहे। कच्छाधिपति पर मैंने खुद ने पत्र लिखा था, आपका मैसेज मेरे पर आया, लास्ट व्यासना में उड़ाना चाहता हूं, मैं कांप गया। समर्पण भाव क्या हो सकता है? 180 ऊपर से 180 पे गया, तब भी कच्छाधिपति की परमिशन ली थी, और लास्ट व्यासना उड़ाने के पहले भी कच्छाधिपति की आज्ञा ले ली। आपकी फेवर में मैंने कच्छाधिपति पत्र लिखा था, पन्या संसर्विंदी की सुख छाता पूर्वक तब चल रहा है, और आपकी इच्छा है लास्ट 16 और 1 व्यासना और 16 नहीं 33 करना है। आपको उचित लगे आप आशीर्वाद और अनुज्ञा दे देना। और आपके मेरे पे पत्र आया, हंस रत्नवेदी के जो चढ़ते परिणाम, एमना जे चढ़ता परिणाम ने भवोलास જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું, અને એમના અંતરના અનુજ્ઞાને આશીર્વાદ છે, ખુશીથી એક બેસતું ઉડાડી અને 33 માં આગળ ચાલે। मैं निश्चित तौर से इतना ही कहूंगा, हम अनुमोदना स्वरूप आपके चरण में कुछ रख दें। वाइन पीने वाले आज वाइन छोड़ दे, नॉनवेज खाने वाले नॉनवेज छोड़ दे, प्याज आलू खाने वाला प्याज आलू छोड़ दे। कुछ एक छोटी चीज का भी बलिदान दिए बिना सिर्फ उपस्थिति से हमारा परिवर्तन क्या होगा? एक छोटी सी कमजोरी, एक द्रव्य की भी यदि मेरे से छूटती नहीं है, तो फिर हम ये क्या किस लिए आए? दुनिया आपको ये कहती है तेरे पास क्या है, भगवान ये पूछते हैं तेरे साथ क्या है। वर्षों पहले 10वीं काली की टीका में जब पढ़ता था, मैं जनसदमा को वो कहना नहीं चाहता हूं, मगर आप सबको कहना चाहता हूं, शायद मेरी एक्सेस में बोलने का भी आपको लगे कि आपका हंसरत्न विजय पे ज्यादा प्यार है इसलिए एक्सेस में बोलते हो, मैं भी पॉसिबल। यदि आपको एक्सेस लगे तो मुझे माफ कर देना, मगर इस छठे संगण में 5वें आरे में जो मर्दानगी से आपके तप चल रहे, वो तप को देख करके लगता है 10वें काली की टीका पढ़ी तब एक शब्द आया था, देवलोक में कोई देवता का जन्म हुआ और पूरे देवलोक में उजाला हो गया। एक देवलोक के देवता ने इंद्र महाराजा से शंका व्यक्त किया, देवलोक में इतना उजाला क्यों? और इंद्र महाराजा ने जवाब दिया था, अवधि ज्ञान के उपयोग रख करके भरत क्षेत्र से कोई उत्कृष्ट कोटि का तपस्वी यहां आया है और इसलिए अपने देवलोक के विमान में उजाला हो गया है। मैं भी पॉसिबल शायद फिर से क्षमा मांग लेता हूं यदि आपको एक्सेस लगे तो, मगर मैं चाहता हूं ये तपस्वी हजारों साल जीवे, हमारा हर आयुष्य हर दिन आपको लग जाए, मगर कभी न कभी जीवन समाप्त होने वाला है, हो सकता है
मगर मैं अनुमान कर सकता हूं वो देवलोक के इंद्र ने देवलोक को इतना ही कहा था देवता को कि एक भरत क्षेत्र का एक तपस्वी आया है और मेरे विमान में उजाला हो चुका है। मगर मैं शायद अनुमान कर सकता हूं जब हंसरत्न ये देवलोक में जाएंगे 12 देवलोक में उजाला हो जाएगा। मे भी पॉसिबल थोड़ा ज्यादा भी लग सकता है, मगर जिस ढंग से आपके तप को देखता हूं, शमयति तापम गमयति पापम रमयति मानस हंसम हरति विमोहम विगता संसम तपयति विगता संसम, 5 प्रकार की कंडीशन शांत द्वारस नाम के ग्रंथ में लिखी है। मर्दान की का तब क्या, शमयति तापम, ताप को शमा दे, खत्म कर दे। गमयति पापम, हर पाप को शांत कर दे। रमयति मानस हंसम, वहां भी हंस शब्द है और आपको मालूम है तो बताऊं, पानी में तैरने की ताकत मछली की है, आकाश में उड़ने की ताकत चील की है, जमीन पे चलने की ताकत सिंह की है। सिंह पानी में तैर नहीं सकता, मछली जमीन पे चल नहीं सकती, मगर एक हंस वो ताकत लेकर के बैठा है जो जमीन पे चलता भी है, पानी में तैरता भी है और आसमान में उड़ता भी है। ये वो हंस है। जमीन माने शरीर, पानी माने मन, आसमान माने आत्मा। शरीर पे क्या कंट्रोल हमने देख लिया, ये शरीर की ताकत। कल नई प्रेमी जी ने मुझे बता दिया 180 के उपवास के दूसरे दिन, पारणा के दूसरे दिन, 182 के पारणा के दूसरे दिन किसी ने बोल दिया मानस साहब मेरे घर पे फगलिया करने के लिए, पूछा भी नहीं, मैं तो पूछता हूं बिना पारणा के। बंबई में जोखम बहुत है। गांव में यदि कोई पूछता है तो पूछना पड़ता है कितना चलना है, यहां यह पूछना पड़ता है कितना चढ़ना है। बेवकूफ बन रहे हैं और तुम भी क्लैरिफिकेशन नहीं करते। पहली मंजिल पे, मैं एक जगह का पहली मंजिल पे 7-6 मंजिल चढ़ा, तब तक पहली में महाराज है 6 मंजिल पार्किंग का है। अरे तेरी गाड़ी का मेरे पैर का पार्किंग कहां है, चला दिया। और यह नए प्रेमी जी ने मुझे बता दिया 180 के पारणा के दूसरे दिन, तुम समझ सकते हो एक उपवास के पारने के दिन दूसरे दिन खड़ा होने का मन नहीं होता है। और आपको बोल दिया ये कितने उदार है, आप इनकी उदारता के केरला मत उठाना। नहीं, मैं वेदना से कह रहा हूं, इस तपस्वी को चलते फिरते मत मानना यार। महाराज साहब मेरे घर पे पगलियां करो, सीधा बोलना नहीं है तो आ जाएंगे, इतने सरल और इतने उदार। और पूछने वाले ने बोल दिया महाराज साहब मेरे घर पे पगलियां करेंगे, हाँ बोल दी महाराज साहब। पूरे बंबई में घूमते घूमते वो भाई खाना गए। भाई खाना की बात बराबर है, मैं पूछता हूं भाई खाना, और वहां भाई खाना पूरे दिन 182 के पारने के दूसरे दिन की बात मैं करना चाहता हूं। बंबई से लेकर के निकले करीबन 12-14 किलोमीटर का विहार वो दिन हुआ, और जहां पारणा करने वो भाई खाना ने विनती की, आपने हाँ बोल दी थी। अपार्टमेंट में गए तब पूछा कि किस मंजिल पे रहते, उसने बोला 27वीं मंजिल पे। और अब आपको मैं ये कहना चाहता हूं, ये महापुरुष 27वीं मंजिल चढ़ गए। शरीर पे ये कंट्रोल, मन, क्या मन की ताकत। 18 घंटा बिना ठिकाना ये जाप करना, और बिल्कुल एकाग्र चित्त से जाप की साधना, ये मन की ताकत। और आत्मा की ताकत बिना तो ये तब सोच भी नहीं सकते, करने की बात कहां है। हमें वहां हंस की प्रशंसा महापुरुषों ने की, स्तवन में भी हंस की बहुत बात आई। शरीर पे चलने वाले बात मिलेंगे,
मन पर कंट्रोल करने वाले भी बहुत मिलेंगे और आत्मा कल्याण करने वाले भी शायद मिल जाएंगे, मगर शरीर, मन और आत्मा तीनों पे कंट्रोल करना, वो हंस को छोड़ के किसकी ताकत नहीं। आपने वो पराक्रम किया है, शब्दों से वो पराक्रम को नमस्कार करना बिल्कुल अलग बात है। मैं चाहता हूं कुछ ऐसा बलिदान, खाने का ही बलिदान नहीं। आपको लगता है क्रोध डिस्टर्ब करता है, क्रोध के लिए बलिदान, वासना डिस्टर्ब करती है, वासना के लिए बलिदान, लोभ डिस्टर्ब करता है, लोभ के लिए बलिदान, कुछ न कुछ बलिदान। तब करने की मेरे पास ताकत नहीं है, मगर त्याग करने की ताकत तो निश्चित तौर से मेरे पास है। आज अनेक साध्वी जी भगवान, ये देखो मुनि भगवान का माहौल, और आप सबको देख करके आनंद होता है। जब मैं चलता था तब लगता था एक बार जैन संघ को मैं धन्यवाद देना चाहता हूं। अभी तक ये जैन संघ की कभी कभी मजाक होती थी, रविवार અને જમણવાર હોય તો જ જૈન સંઘને ભેગો કરી શકાય। આ કલંક અહીંયા બેઠેલા બધાએ ધોઈ નાખ્યું છે। આજે કોઈએ પૂછ્યું નથી આજે જમણવાર છે કે નહીં, 6 વાગ્યા સુધી પૂછ્યું કોઈએ નથી। રવિવાર છે કે નહીં કોઈ પૂછ્યું નથી, ખચોખચ ભરેલો હોલ છે। આવા પરમાત્માના શાસને પામેલા શ્રાવક અને શ્રાવિકાને રવિવારને જમણવાર અમે ગાળો દેવી, શ્રાવક શનિને શ્રાવિકા શનિ, આ સાતનાનું પાપ છે। સાબિયાણ માસાને સાબિયાણ માસે ખાવા માટે સંઘ ભેગો થાય છે। બળે તમને તત્વદર્શને આમંત્રણ આપ્યું 1 તારીખનું, હું તો કહું છું તમે એમ કહો, આયોજકને કહી દો અમે આવીને તમારા માથે પડશું, પણ અમે આવ્યા વિના રહેવાના નથી। આવવાનું આમંત્રણ શેનું? કોઈએ સિનેમાના થિયેટરમાં જવાનું તમને આમંત્રણ આપતું નથી। अभी तक किसी होटल वाले ने आपको आमंत्रण नहीं दिया। हर जगह तुम घूमते फिरते हो। और यहाँ और एक बात बताना चाहता हूं आपको देख करके, समय नहीं लेना चाहता हूं, मगर एक बात कहूंगा, मुफ्त में स्वर्ग में जाने को मिलता है, मगर आपका जाने का मन है, खर्च करके नरक में जाना पड़ता है। वहां लाइन लगा के लोग खड़े हैं। मुफ्त में मिलने वाला स्वर्ग चाहिए नहीं। जाओ किसी भी रविवार कोई भी होटल में जाओ, हाउसफुल जा रही है, यह नरक में जाने की होड़ लगी है। ₹1 का खर्च किए बिना पाठशाला चलती है। एक मुनि भगवान के लिए आज तक कभी किसी ने प्रवचन के लिए पैसा नहीं रखा है। 50 करोड़ की होटल बनने के बाद गरीब नहीं जा सकता है। 500 करोड़ की होटल, 500 करोड़ का मंदिर बनने के बाद एक गरीब साधर्मी भी मंदिर में मजे से जा सकता है। यह जैन शासन की ताकत, खर्च करने वाला करेगा, मगर आओ सब कुछ आओ। आज वो ताकत, नतमस्तक हम सब, हजारों महापुरुष हो चुके हैं, सभी को आज नमस्कार करने का हमारा सद्भाग्य मिला है। आज तक हमने तपस्वी के तप की बात इतिहास में सुनी थी, आज इतिहास सर्जक पुण्यात्मा हमारी आंखों के सामने हम देख रहे हैं। और एक बात बताऊं, आपको लगेगा आने वाले दिनों में आप बोल पाएंगे हमारा जन्म महाराजा कुमारपाल के समय नहीं हुआ, हो सकता है। हरिभद्र सिंह के समय में नहीं हुआ, हो सकता है। ये हीर श्री महाराज और चंपा श्राविका का दर्शन हम हुआ, मगर हम वो टाइम नहीं थे। उनका दुर्भाग्य जिनको भी लगता है, कभी ना कभी लगता है इतिहास सर्जक महापुरुष के समय में हमारा जन्म क्यों नहीं हुआ। आज वो कलंक आपका साफ हो गया। इतिहास सर्जक के सामने हम सब बैठे हैं। और माटियों का श्री संघ को मैं धन्यवाद देना चाहता हूं। एक और हंस रत्न जी का यहाँ पधारना हुआ, इसलिए धन्यवाद विपिन भाई नहीं देना चाहता हूं। धन्यवाद इसलिए देना चाहता हूं, औरंगाबाद से मैं अलग अलग एरिया में जाना चाहता था,
मगर मेरा परम सद्भाग्य होगा कि हंस रत्न के तप में मुझे भी आना होगा, और वो इसमें धन्यवाद माटुंगा सिंह संघ को मिला कि मेरा आने का। और लास्ट बात, हाँ वो तो बोला ना, कल मैंने बोला 2 बार बोला, मगर यहाँ इस सभा में इसलिए नहीं बोलना चाहता हूँ, माटुंगा वाले ज्यादा आसमान में उड़ने लगे, ये बोलेंगे कि तब का सौभाग्य हमें मिला था, मगर दीक्षा का सौभाग्य वो नहीं बोलते, क्योंकि किसको लेनी पड़े, और अभी तक इन लोगों की तैयारी नहीं है। लास्ट बात बताऊं, एक संगीतकार का संगीत का प्रोग्राम था, और वो संगीतकार गजल 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 बोलते रहता, और इतने बड़े क्राउड में एक आदमी डंडा लेके खड़ा हो गया, डंडा लेके खड़ा हो गया। बेचारा संगीतकार पहली बार था, वो आया स्टेज के नजदीक और ऐसा, और उनको लगा मुझे मार देगा, हाथ जोड़ के उसने बोला भाई आपको पसंद नहीं तो मैं चला जाऊं, मगर डंडा लेके मेरे सामने क्यों आया? तो कि तुझे मारने के लिए नहीं आया हूं, तुझे यहां लाने वाला कौन है वो बताओ, रामगौर का साला का खून कर डालता हूं, तेरे जैसे बेवकूफ का संदेश मेरे कान पे लगाया। और वो तो संगीतकार ने बराबर बोला, उसने बोला देखो मेरी गलती नहीं ना, कोई गलती नहीं, मारने वाला कौन है बताओ, यहाँ लाने वाला कौन है, इनकी हड्डी तोड़ डालना चाहता हूं। मैं आपको यही कहना चाहता हूं, हंस रत्न विजय को मैं इतना ही कहना चाहता हूं, हम भी आए डंडा लेकर के नहीं, मगर ओखा लेकर के। हम किसी को मारने के लिए नहीं आए, हम ये पूछने के लिए आए कि हंस रत्न को यहाँ लाने में किसका सबसे ज्यादा योगदान था। मैं उनको भी नमस्कार करना चाहता हूं कि इस व्यक्ति को मुंबई में रखा तो आज हमें ये सद्भाग्य मिला। मैं आपसे इतना ही कहूंगा। ये क्या हुआ, जू संघ वाले ने भी कमाल कर दिया है, नहीं बराबर है। आपने जो, मैं 4 दिन के पहले भी जू संघ वाले आए थे तो मुझे मालूम नहीं था, मगर मैंने कहा था 500 करोड़ का डोनेशन देने के बाद भी ये महापुरुष आपके वहां ठहर नहीं सकते थे, आपको लॉटरी नहीं, जो भी लगा वो मिरेकल है। और जू एरिया में इस महापुरुष का रहना इतने समय तक, और जू वाला ने भी 100% जो आपका लाभ उठाया और उपास्य का निर्माण करने का एक संकल्प जो सफल करने का प्रयास किया है, इसलिए जू श्री संघ को नमस्कार, लाभार्थी परिवार को नमस्कार। और तत्वदर्शी ने जो बताया, कल मुझे बोला कि पारना में सीएम आने वाले, मैं बोला कौन सा सीएम, तुम नहीं समझे, 2 सीएम है यहाँ, एक फडणवीस और ये बैठा है वो। कल कई लोगों ने बोला दोनों सीएम आने वाले, मैं तो ठीक है। आपकी आयोजन शक्ति क्या क्या योगदान लेकर के बैठे। आपको मैं सच बताऊं, तुमने कभी मेरे साधु जीवन को नजदीक से देखा नहीं। या बैठने वाले को पूछना चाहता हूं, हम जब गोचरी करते जू वाले को पूछते आप अंदर आ सकते हो पर्दा में, नहीं मैं रजा देता हूं। आज हमारी गोचरी होती है तो आपको अंदर में आने की परमिशन है, मगर आने के बाद बाहर निकलने की परमिशन नहीं। आएंगे, मैं हाथ जोड़ लिया। आज कितने भाग्यशाली 16 की भावना में, कल बताऊं, कल एक भाई डोंबिवली का है, क्या आपके प्रति लगाओ। मैं रात को हैरान हो गया जब शाम को साधु बुकुल को वंदन के लिए जा रहा था, डोंबिवली के एक भाई आए, महाराज साहब हंस रत्न के जो पराक्रम किया है वही पराक्रम मेरे से तो नहीं हो पाएगा, लास्ट 16 ऊपर में मैं पराक्रम करना चाहता हूं। मुझे लगा ठीक है, ऐसे तो बहुत लोग आए 16 उपवास का पराक्रम करने वाले, मगर आपने जो बोला, महाराज साहब डॉक्टर के पास गया था और महाराज साहब 2 नस, हार्ट की 2 नस 99% ब्लॉक, 2 नस 90% ब्लॉक, महाराज साहब 4 नस इतनी ब्लॉक है, फिर भी आपको श्रद्धांजलि देने के लिए कल से 16 उपवास का पचकान साथ में लेना चाहता हूं। क्या लोग कमाल करने के लिए आपके साथ आए हैं, ये ताकत, ये सत्व, ये पराक्रम करने वाले। और यहां बैठने वालों को भी मैं कहना चाहता हूं,
16 का लक्ष्य आपका न भी हो, 3 का लक्ष्य रखो एक बार, और 3 का लक्ष्य न हो तो भी 1 का लक्ष्य रखो। आज एक उपवास, कल पालना करने के पहले हंस रत्न की परमिशन लेके पालना करना। मालूम नहीं क्या हो जाएगा। ये चमत्कार सर्जक महापुरुष है। तो आज मैं इतना ही कहूंगा, हर मुनि भगवान के मन में, सबके मन में इस पन्यास जी महाराज के लिए बोलने का एक अद्भुत भाव भरा पड़ा है। हम एक एक को बुलावे तो आपको लगे क्या एक मुनि भगवान के प्रति सभी के मन में सद्भाव क्या हाइट पे है। और कमाल की बात, जिनके लिए हम बोल रहे वो मौन है। फिर से कहूं, इस 16 दिन परमात्मा के मंदिर में जाकर के सर ऐसा रख करके प्रभु को इतना कहना, भगवान हमारे शरीर में आप ताकत दो या न दो, मगर इन महापुरुष को इतनी ताकत देना, हमारे शरीर में ताकत से हम शायद आराधक बन सकते हैं। ये जिन शासन के प्रभावक भी है और रक्षक भी है। आराधक बनना बहुत सरल बात है, प्रभावक बनना और जिन शासन के रक्षक बनना बहुत कठिन बात है। परमात्मा से प्रार्थना करना, आपके लास्ट जितने भी उपवास बचे हैं, हर उपवास में आपकी साता और बढ़ती चले और बढ़ती चले और बढ़ती चले, और हजारों लोगों के जीवन परिवर्तन में आपका सानिध्य, आपका नामस्मरण भी निमित्त बने। ऐसी प्रभु से प्रार्थना करना। 16 उपवास में जितनी भी ताकत है सब जुड़ जाना। आपके पिताजी महाराज साहब नाम है जिनका, तत्ववर्धन विजय महाराज साहब। मैं नासिक से आ रहा था, औरंगाबाद से यहां, तब आपको रास्ते में मिला था। कभी कभी देखना है तो देख लो, गले के कैंसर की वेदना के बीच में भी चेहरे पे मुस्कान और मन की क्या समाधि है। तत्वदर्शन महाराज का आने का, हृदय का भाव होने के बाद भी पिताजी महाराज साहब के नादुरुस्त स्वास्थ्य के हिसाब से आने में बहुत कंफ्यूजन था। 2 रात के पहले तबियत और बिगड़ गई। कल 4 बजे आपने पिताजी महाराज साहब की परमिशन दी, आप चाहो तो आप रजा दो तो हंसरत्नमा के लास्ट पटकान में जाऊं, और पिताजी मुनिराज ने हाँ बोली और 4:30 को बिहार करके आ गए। आपके पिताजी महाराज साहब का स्वास्थ्य नरम है, आपकी समाधि बहुत अच्छी है। और एक बात मैं मेरी भी करना चाहूंगा, गुरु भगवान की कृपा से साहब चतुर्वेद संघ की मंगल कामना से एक दिन एक पोस्टकार्ड भी नहीं लिखने वाला मैं आज 300 किताब तक पहुंच गया हूं। 1 से 10 जनवरी तक समया ग्राउंड में साहित्य सत्कार समारोह के नाम से परमात्मा की भक्ति, मां सरस्वती की भक्ति बहुत होने वाली है। और सबसे ज्यादा पोष दशमी का दिन उसी में आ जाता है। भगवान पार्श्वनाथ के जन्म कल्याण के दिन कई लोग अलग अलग जगह पे साधना करते हैं, खास तौर पे शंखेश्वर, मगर आपको एक ऐसा शंखेश्वर यहाँ खड़ा हो जाने वाला है, आप शायद भूल जाएंगे मैं वो शंखेश्वर में हूं या बंबई में निर्मित हुआ वो शंखेश्वर, वही डिट्टो प्रतिकृति यहाँ खड़ी होने वाली है। 5008 तेले की संभावना है। आपको भी मैं कहना चाहूंगा, यही तेले की साधना में यदि आप जुड़ना चाहते हो, बाहर फॉर्म उपलब्ध है, आप फॉर्म भर दो ताकि तेले में आपका नाम आ जाए, आपकी व्यवस्था करने का संघ को पता चले। और मैंने मातूंगा श्री संघ में भी बोला था और आज भी आपको कहना चाहता हूं, जन्मदिन यदि आपको याद है, जू वाले को पूछूं कौन सी तारीख, जल्दी, हाँ तिथि कौन सी, भगवान जाने। ये जैन संघ की दरिद्रता, जन्मदिन में तारीख याद है और तिथि के लिए झगड़ते हैं सब। मैं ये बात इसलिए कहना चाहता हूं कि तारीख और मजा नहीं है। तारीख में राजू विशाल, तारीख में मजा नहीं है।
31 दिसंबर याद आ जाएगी तो कोई अलग माहौल आ जाएगा, और चैत्र सुद 13 याद आ गई, अलग माहौल। आपको लगेगा वाह वाह भगवान महावीर के जन्मदिन, मेरा जन्मदिन, पागल बन जाएंगे। 24 भगवान के 120 कल्याण कभी भी पंचांग में देखो, मे भी पॉसिबल एक कल्याण में आपका जन्मदिन का नाम भी आ सकता है। तारीख छोड़ो, तिथि याद रखो। मैं मेरे लिए इसलिए कहना चाहता हूं, ये मैंने कोई तय नहीं कहा, परमात्मा की मेरे पे चंपे कृपा बरसी, भगवान पार्टनर का जन्म करना जिस दिन पोष 10वीं, उसी दिन मेरा भी तो जन्म है। तो ये इसमें ताली बजाने की जरूरत नहीं है, क्योंकि मैंने कोई प्लानिंग नहीं किया था, वो तो ऊपर से हो गया। तो आपको भी मैं इतना ही कहना चाहता हूं, कभी कभी तिथि ढूंढ लेना, ये पोष 10वीं का ठम, तेले का ठम, और यही संकेत पार्श्वनाथ भगवान की भूमि 5000 की संख्या शायद 10,000 की भी हो सकती है। ऐसा एक भव्यतम प्रसंग, यूथ फेस्टिवल, महिला दिन, करीबन 25 से 30,000 महिला के बीच में प्रवचन करने का भाव है। आगे आने वाले दिनों में वो डेट डिक्लेयर होती रहेगी। 8 का फॉर्म आपको बाहर मिलेगा, आप ले जा सकते हो। और जो मंगलकारी प्रसंग जिनके महाराज देखते थे, બહુ નાની ઉંમરમાં મારી દીક્ષા થઈ છે. સ્વર્ગસ્થ ગુરુદેવ ભુવન બાનુસુમા સાહેબે 2 પતિગણના સૂત્રો પણ નહોતા આવડતા મને, એવી સુધીના સૂત્રો આવડતા હતા. એમાં મારી દીક્ષા મને આપ્યા પછી બિહારમાં મને 2 પતિગણના સૂત્રો ગોખાવ્યા. ત્યારથી માંડીને આજ દિવસ સુધી 36 વર્ષ થયા. એમાં મોટો મારા જીવનના અંદર ઘડતર હોય. બધાનો સવાલ એક જ હોય છે કે તમે આટલી બધી સ્વસ્થતાથી કેવી રીતે તપ કરી શકો છો, આટલી બધી પ્રસન્નતા કેવી રીતે છે, શરીરના અંદર આટલી બધી સ્ફૂર્તિ કેવી રીતે છે. ગઈકાલે રત્નસુમા સાહેબને પ્રાર્થનામાં અંદર કીધું ઉલ્લાસ, ઉત્સાહ, કોઈ પણ ક્રિયા કરતા પહેલા ઉત્સાહ. તો આ ઉત્સાહ ઠાસો ઠાસ, હાડો હાડ, લોહી લોહીમાં જો મારામાં કોઈ અમારા બધા બાલમુનિમાં ભરેલો હોય તો આજથી 36 વર્ષ પહેલાં જે વખતે આજે રત્નસુમા સાહેબ, આચાર્ય રત્નસુમા સાહેબ છે, તે વખતે મુનિ ભગવાન તરીકે રત્નસુમા સાહેબ હતા. મારા ગુરુદેવ ભુવન બાનુસુમાની બાજુમાં બેસે પાઠ ઉપર, અને એમની બાજુમાં પાઠ મૂકીને બેસે અને પોતાનું દિવ્ય દર્શન લખે, એવી રીતે બેઠા હોય. અને ગુરુ ભગવાન એમને બધાને બેસાડે અને વાંચના એમની ચાલતી હતી 36 વર્ષ પહેલાં. અને એ વખતના જે એમને ઉલ્લાસ અને ઉત્સાહ અમારા સંસ્કાર નાખ્યા, એવા નાખ્યા છે. તમે વિચાર કરો કે આજે પણ 36 વર્ષે પણ દીવો બળ્યા જ કરે છે, અખંડ દીવા જેવી રીતે ભર્યા કરે છે. સતત સમય કીધું કે અમે ત્રણેય ભાઈઓ બહેનોમાં, મારા ભાઈ અને મારી બેન, એમના પ્રત્યે આટલો બધો સદભાવ છે. પણ મારા સદભાવ એમને તો ખાલી અનુભવે, એટલે બહારથી વાંચી કરીને એમના પ્રત્યે આવેલો છે, એમના વ્યાખ્યાનો સાંભળીને આવેલો છે. ત્યારે મારો તો એમની સાથે રહેલો અનુભવ, મારો સહવાસ, જે 36 વર્ષ પહેલાંથી માંડીને છેલ્લા 10 વર્ષથી અલગ વિચરી છે, વાત અલગ છે. પરંતુ એ જે ભળેલો છે, અમે બાળ હતા, ભૂલો નથી કરી એવું નથી, ઘણી બધી ભૂલો કરી છે. રસ્તામાં અમારે પ્યાલા રાખવાના હોય તો મેં પ્યાલા નહોતા રાખ્યા. તે વખતે સાહેબ જોડી ઉપડતા હતા અને પ્યાલો, માત્રાનો પ્યાલો ચોખ્ખો હતો, તેમના પ્યાલા મેં માતરું કરી દીધું છે. અને એ પણ પ્રસન્નતાથી કોઈ દિવસ મેં ઠપકો નથી આપ્યો કે ગુરુમાં આટલા વર્ડે છે તું પ્યાલો રાખ્યો નથી. અને એક દિવસ મને એકાએક લાગી ક્યાંય પ્યાલો નહોતો અને એમના ચોખ્ખા પ્યાલા મેં બાથરૂમ કરી લીધું હતું. તો પણ હસતા હસતા આજે પણ એ હસવામાં જ લે છે. અને બીજા જો મારા કોઈ ગુરુ ભગત હોત તો મારા પર ટપલી પાડી દીધી હોત. આજે વાળ નીકળી ગયા, તે વખતે વાળ હતા તો વાળ નીકળી ગયા, એટલો મને ઠપકો આપ્યો હતો. પરંતુ એમના જીવનના અંદર મેં ક્યારેય પણ ભૂલો હસી અને વાત્સલ્ય આપીને કાઢી છે, કોઈ દિવસ ઠપકો આપીને નથી કાઢી. પરંતુ એ જે વાંચનાના સંસ્કારો જે મારામાં ઠાસીને ભરેલા છે, તો આજે પણ આ ઉત્સાહ કો, અપ્રમત્તા કો, જે કોઈ બધું ડૂટ્યું જેમ ગુરુમાં જ છે. તો ગુરુમાની સાથે જે વાંચનામાં જે બાળપણમાં ભરેલું છે, આજે પણ એમને વાગડવું છું. આ તપની પાછળ કોઈ પણ જૈન સમાજને એક આદેશ કો, મારી ઈચ્છા કરો, મારી ભાવના કો વ્યક્ત કરતો
તો મારી એક જ બે ઈચ્છા છે કે આ જે પણ પ્રભાવ ગુરુ ભગવંતો છે જેનાથી પણ તમને તમારા જીવનનું પરિવર્તન થયું હોય, જેમ કે મારા કુટુંબ ઉપર પરિવર્તન કલાપુરુષ મા સાહેબથી થયું. જ્યારે મારા પિતાજી મારે જે દીક્ષાની ભાવના વ્યક્ત કરી, મેં કે ક્યાં દીક્ષા લો? તો મેં કહ્યું તમને જ્યાં મન હોય, તમારા પર જેનો ઉપકાર હોય ત્યાં લો. એમના ઉપર ઉપકાર કલાપુરુષમાં જ હતો, તો ઉપર સહેજ પણ હિચકિચાટ વગર મેં કીધું તમારે ત્યાં જ લેવી જોઈએ, ઉપકારનું ઋણ ત્યારે જ વળે. પૂજ્ય રત્નસુંદરજી મા સાહેબનો ઉપકાર કુમાર ઉપર પડ્યો, તો આજે એકલવ્યની જેમ આચાર્ય રત્નસુંદરજી કુમાર જેમ આમ વળગીને રહ્યા છે. બધા ગુરુ ભગવાન ગુરુદેવ ખરા, પરંતુ એકનું એક જ લક્ષ બસ આચાર્ય રત્નસુંદરજી 24 એના લોહીમાંથી રૂવાણીથી તમે કાઢો તો આચાર્ય રત્નસુંદરજી સાહેબ નીકળે. એવી રીતે હું તમને કહું છું, જે પણ ગુરુ ભગવાન શાસન પ્રભાવક, જે પણ ગુરુ ભગવાન તો આપો ઉપકાર હોય, અથવા તો જે વિશિષ્ટ કોટીની શાસન ભાવના કરી રહ્યા છે, હું તપથી એમને બળ આપું છું. એમનું જે પુણ્ય થાય શુદ્ધિ મારા આત્મા માટે કરું છું, અને પુણ્ય આવા બધા શાસન ભાવકો થાય કે જેના વ્યાખ્યાનથી હજારોના રાગ દ્વેષ મુક્ત થાય છે. અમે તો મૌન બેસીને એક ખૂણા બેસે કે ભાઈ તપસ્વી છે, પણ સતત માણસ સાંભળે છે. તપસ્વીના માન પાન મળે, પણ જ્યારે ભૂખ્યા પેટે પણ આજે અહીં બેસી અને લોકોને પરિવર્તન રાગ દ્વેષ કરવા એ સૌથી વિશિષ્ટ કોટીની શાસન ભાવના છે. એટલે જેના અંદર પણ આત્મા જાગતો હોય, માયલો જાગતો હોય, અને એમ થાય કે મારા ગુરુને કરવું છે સમર્પણ ભાવ, તો આવા શાસન ભાવાવક જે પણ આચાર્ય થાય, તમે આજથી મને એવો વચન આપો કે મારા સાહેબ આ વ્યાખ્યાન કરો, પ્રભાવના કરો, આપની પાછળ જે પણ જરૂરિયાત પડશે અમે 24 કલાક ઊભા છું. બસ મારી આ એક જ ભાવના છે, સતત ને સતત. એક કુમાર નથી જોતા મને, 1 લાખ આ સભામાંથી એક પણ કુમાર એવો બાકી ન રહેવો જોઈએ, બધા કુમાર થવા જોઈએ. અને આવા જે શાસન ભાગ રત્નસુંદર શ્રીમાં જેવા વિશિષ્ટ કોટીના પ્રભાવક છે, તો એ વિચાર કરો 550 સાધુ છે, પ્રેમ શ્રીમાજનો સમુદાય 1000 સાધુ સાધ્વી છે, એમાં એકને એક માત્ર ગચ્છાતિ પતિએ જો રજા કોઈને આપી હોય, એકને એક જે સમુદાયમાં માઇકની રજા નથી, એમાં જો એકની એક જ માત્ર રજા આપી તો આચાર્ય શ્રી રત્નસુંદર શ્રીમા સાહેબને છે. એટલે તમે વિચાર કરો કે આ આત્માના અંદર કેવી શાસન ભાવનાની શક્તિ ઠાસીને ભરેલી છે કે જે આખા જગતને પરિવર્તન કરી શકે એવી તાકાત છે. જો આ બધા શક્તિ સંપન્ન જેની પાસે પૈસો છે એ બધા આ ગુરુદેવની પાછળ લગાડે તો આખા ભારતની, આખા વિશ્વના અંદર જે રાગ દ્વેષથી અથવા તો આર્થ ધ્યાનથી જે રીબાઈ રહેલા પ્રજા છે એના અંદર પરિવર્તન કરવાનું જે શક્તિ મળી છે, તો હું ફરીથી કહું છું, તમે બધા આની પાછળ લાગી જશો તો એ દિવસે મને એમ થશે કે મારો તપ, જપ, સાધના બધી લેખે લાગે અને હું બહુ ખુશ થઈશ. અને ઉપરવાળા પરમાત્મા જે મોક્ષમાં ગયેલા 24 તીર્થંકરો પણ એમ ખુશ થશે કે ના આજે અંશનું તપ સફળ થયું. બસ મારી આ ઈચ્છા પૂરી કરશે. આટલા બધા બેઠા છે, ઘણા એવું કેટલું સરળ બોલી ગયા, અને એનું મુખ્ય કારણ શું હતું ખબર? મૌન રાખે છે. સમજી જાઓ. સરસ. આપણે એમાંથી કંઈક લઈએ. ચાલો ગુરુ ભગવંતના દર્શન. સાહેબ અહીંયાથી પ્રદક્ષિણા. આપણે બધા બે હાથ તાળી અને સરસ મજાની ધૂન. તપસ્વીનું તપ અમને પ્યારું લાગે છે, તપસ્વીનું તપ પ્યારું લાગે, પ્યારું લાગે, સૌથી પ્યારું લાગે, પ્યારું લાગે, સૌથી પ્યારું લાગે, તપસ્વીનું તપ અમને પ્યારું લાગે, આખા મુંબઈ નગરીને પણ પૂજ્યશ્રીને પ્રવચનમાં આપણને ખ્યાલ છે 5 પુસ્તક 500નો સેટ ફક્ત 200 રૂપિયામાં, જેમાં એમ કહેવાય સૃષ્ટિ, દ્રષ્ટિ, વૃષ્ટિ, પુષ્ટિ, આવા 5 પુસ્તક ફક્ત 200 રૂપિયામાં આજે અહીંયાથી મળશે. એનો અવશ્ય લાભ લેજો. મારા કાઉન્ટ પરથી મળશે. ચાલો આપણે તપની અનુમતના બધા સાથે જોડાય પૂરી સર્યો અવશ્ય લાભ લેવા જેવો છે. ખાસ આ પ્રદક્ષિણા બધા ગુરુ ભગવંતોને આપી રહ્યા છે.
તમામ સાંસદ ભગવંતોને બધા જ તપસ્વીનું તપ અમને પ્યારું લાગે રે ઓ તપસ્વીનું તપ અમને પ્યારું લાગે રે પ્યારું લાગે રે સૌથી ન્યારું લાગે રે ભાઈ પ્યારું લાગે રે સૌથી ન્યારું લાગે રે તપસ્વીનું તપ અમને પ્યારું લાગે રે તપસ્વીનું તપ અમને પ્યારું લાગે રે તાલી બેસી જાઓ ભણી જાઓ પ્લીઝ બેસી જાઓ જલ્દી બધા વીર પ્રભુનો ડંકો આજે જગમાં ગાજે રે વીર પ્રભુનો ડંકો આજે જગમાં ગાજે રે જગમાં ગાજે રે આખા જગમાં ગાજે રે જગમાં ગાજે રે આખા જગમાં ગાજે રે તપસ્વીનું તપ બધા બે હાથ ઉતારી હાથ ઉપર આગળ વાળા બેસી જાય પ્લીઝ આવી રીતે નહીં કરતા બધા બેસાઓ બધા હાથ ઉપર કરજો તપસ્વીનું તપ અમને પ્યારું લાગે રે અરે પ્યારું લાગે રે સૌથી ન્યારું લાગે રે પ્યારું લાગે રે સૌથી ન્યારું લાગે રે તપસ્વીનું તપ અમને પ્યારું લાગે રે તપસ્વીનું તપ અમને પ્યારું લાગે રે પ્લીઝ સીટ આગળ વક્તા પોતાને પધારી જજો જલ્દી મહેરબાની